ચાલી શકે। બે પ્રકારની સૃષ્ટિ ને ભગવાનની। ભગવાનની સૃષ્ટિમાં બે પ્રકાર, એક સ્થાવર છે ને એક જંગમ છે, એક ચર છે ને એક અચર છે। તો સ્થાવર જંગમ અને ચર અચર બધામાં શું છે? જળ અને ચૈતન્યનો સમન્વય। જે તમને કેટલુંક સારું લાગે છે, કેટલુંક ખરાબ લાગે છે, કેટલુંક સારું લાગે છે। કુદરતની રચના જેટલા ઘાટો છે, કેટલાક સ્થાવર ઘાટો છે, કેટલાક જંગમ ઘાટો છે। આ સ્થાવર ઘાટો અને જંગમ ઘાટોમાં કેટલાક ઘાટ તમને ગમે છે અને કેટલાક ઘાટ નથી ગમતા। કેટલાક સારા દેખાય છે, કેટલાક સારા નથી। આપણા બારણે આગળ બે ચાર આંબા ઉગે તો કેવા ગમે ને આપણને, બહુ સારા છે। અને બે ચાર બાવળિયા ઉગે તો આપણને ગમતું નથી, બરાબર છે। દૂધ આપનારી ગાય કદાચ આપણને મળી આવે ને આપણા બારણે બંધાઈ જાય તો આપણને સરસ ગમે, પણ રાત્રે કોઈ ચિત્તો કે વાઘ જો ઘરમાં પેસી જાય તો ના ગમે, સાપ આવી તો એ ના ગમે। આમ જોવા જઈએ તો બંનેમાં શું છે? જળ અને ચૈતન્ય, બેમાં એક જ વાત છે। સિંહ, વાઘ, ચિત્તા, સાપ એમાં પણ જળ અને ચૈતન્યનો સંયોગ છે, અને જે ઘાટ આપણને ગમે છે એમાં પણ જળ અને ચૈતન્યનો સંયોગ છે। એવું સ્થાવરમાં જે વૃક્ષો આપણને ગમે છે એમાં પણ જળ ચૈતન્યનો સંયોગ છે, અને જે નથી ગમતા તેમાં પણ જળ અને ચૈતન્યનો સંયોગ છે। સ્થાવર જંગમમાં જે સારું દેખાય કે નરસું દેખાય એ બધું જળ ચૈતન્યનો જ સંયોગ છે। વસ્તુ વિચારતા વિવિધ વગ નવ રહ્યું। વસ્તુ જો વિચારવા જઈએ તો આપણને ભેદ નથી રહેતો કે આ બધામાં વસ્તુ શું છે? પાંચ મહાભૂત અને એને ચૈતન્ય કરનારો અંશ। વસ્તુનો વિચાર કરીએ તો ભેદ નથી રહેતો। જેમ ગઈકાલે એક વાત કરી હતી કે વસ્તુનો વિચાર કરીએ બધી જ ખાંડ છે, માત્ર ઘાટની જ ભિન્નતા છે, અને એ પ્રમાણે વિચારીએ તો વિષ્ટા અને મિષ્ટાન બેમાં કોઈ અંતર નથી, બેઉ એક સમાન છે। પદાર્થની દ્રષ્ટિથી વિચારીએ તો પાંચ તત્વો એમાં સમાયેલા છે, પણ આપણી અજ્ઞાનતાને કારણે આપણને અમુક વસ્તુ ગમે છે અને અમુક વસ્તુ નથી ગમતી। અમુકનું આકર્ષણ છે અને અમુક વસ્તુ પ્રત્યે આપણા હૃદયમાં દ્વેષ છે, નફરત છે। તો બાપજી કહે છે આ ક્યારે મટે? જ્યાં સુધી આ રાગ અને દ્વેષ બે મટે નહીં ત્યાં સુધી સુખ અને દુઃખનો અંત આવે જ નહીં। રાગ અને દ્વેષ, હર્ષ અને શોક બેઉ વિકાર છે। રાગ દ્વેષ વિકાર છે। તમને જેનો મોહ છે એમાં રાગ છે, એમાં પ્રેમ છે, અને જે નથી ગમતું એમાં દ્વેષ છે। ખાવા બેસે તો નથી બનતું એવું, ગુણ વાળું છે માટે ગમે છે કે નથી ગમતું એવું નથી। ઘણા લોકો એવા છે, જમવા બેસે તારે કહો તો 12% શાક મૂકો તમને બહુ ગમે, અને કારેલા આવે તો મોડું કડવું થઈ જાય। ગુણને કોઈ સંબંધ નથી, પણ આપણી રુચિનો વિષય છે, જેવી રુચિ એટલે અજ્ઞાન છે। બાપજી કહે છે વસ્તુ વિચારતો વિવિધ વગ નવ રહ્યું। અખિલ ભવ અંશોનો આદ્ય ધરતું। આખી સૃષ્ટિની અંદર તમે વિચારો તો બધું જ અંશ થકી જ ચૈતન છે, અને અંશનો વિચાર કરીએ તો બાકી બધી વસ્તુઓમાં તત્વો ભરેલા છે। તો રાગ દ્વેષ ક્યારે મટે? મોહ ક્યારે મટે? લોભ ક્યારે મટે? જ્યારે બધી વસ્તુનો તત્વની દ્રષ્ટિથી જોવામાં આવે ત્યારે, તત્વ દ્રષ્ટિથી કે ભાઈ આ બધા જ પાંચ તત્વો છે, બધા જ નાશવંત છે। તું એક જ અજર અમર ચૈતન છો, માટે ચૈતનનો જ વિચાર કર। બધામાં જેમ તારામાં ચૈતન છે, માન્યમાં પણ ચૈતન છે, એક ચૈતન છે, અખંડ ચૈતન છે। આ બધો ભેદ તત્વોનો છે। તત્વની બાદબાકી માણસ જો સમજથી કરે તો રાગ દ્વેષ અને પેદા ના થાય। રાગ દ્વેષમાંથી જ આપણે કર્મ કુકર્મ કરીએ છીએ, મોહમાંથી જ પાપ પુણ્ય પેદા થાય છે, અને પાપ પુણ્ય પેદા થાય એટલે જન્મવું ને મરવું પાછું ચાલુ રહે છે। જીવને શિવ કૈવલ કારણ લહું, પુણ્યને પાપ અવતરતું ને મરતું। જીવ શિવ એ પણ કૈવલ કર્તાના જ કારણે પેદા થયા છે, અંશો જ છે। એક કૈવલ કર્તામાંથી કોઈક જીવ થાય છે, એમના અંશમાં કોઈક જીવરૂપ છે તો કોઈક શિવરૂપ છે।
અંશ એક જ છે, પણ જેને વધારે વિભૂતિ મળી એ મોટો ગણાયો, જેને વિભૂતિ ના મળી એ લઘુ ગણાયો. બીજો કોઈ ફેર નથી. પુણ્ય ને પાપ અવતરતું ને મરતું. બસ આગળ કહ્યું તેમ કે રાગ દ્વેષમાંથી કર્મ પેદા થાય ને એ કર્મના કારણે પાપ અને પુણ્ય થાય. એ પાપ અને પુણ્યના કારણે જન્મ અને મરણ આપણને લાગુ પડે છે. સ્થાપ ઉત્થાપ મન વ્યાપ સમજે સમયો જગત જંજાળ ઉર આડ ધરતું. પરંતુ આ સમજાય કે પુણ્ય અને પાપથી જ જન્મવું મરવું પડે છે. સાથે કૈવલ કરતાના અંશોના જ સ્વરૂપ જીવ અને શિવ છે. કોઈ ભેદ નથી. પ્રકૃતિના કારણે આ ભેદ દેખાય છે. આવું જ્યારે સમજાય, બાપજી કે સ્થાપ ઉત્થાપ મન વ્યાપ સમજે સમયો. જ્યારે મનમાં આવું સમજાય ત્યારે કોઈકનું સ્થાપન કરવાનું કે કોઈકનું ઉત્થાપન કરવાની ભાવના નાશ પામે છે. જેમ આગળ ગમો અણગમો કયો, કશુંક ગમે છે, કશુંક નથી ગમતું. એમ અહીંયા કેટલાકનું આપણે સ્થાપન કરીએ છીએ, કેટલાકનું ઉત્થાપન કરીએ. સ્થાપન એટલે સ્વીકાર કરીએ છીએ, ઉત્થાપન એટલે અસ્વીકાર કરીએ છીએ. આ સ્વીકાર કરવાની ને અસ્વીકાર કરવાની ભાવના પણ ક્યાં સુધી રહેશે માણસને? જ્યાં સુધી એનામાં પ્રકૃતિ પ્રત્યેનું ભાન નથી, એટલે કે હજુ તત્વોનું જ્ઞાન નથી, એનું અંશ સ્વરૂપ જાગૃત નથી થયું, ત્યાં સુધી સ્થાપ અને ઉત્થાપ રહેશે. જગત જંજાળ આડ ધરતું. અને ત્યાં સુધી જગત જંજાળની આડ હૃદયમાં ધારણ. આ આડ કહેવાય. આડ એટલે ઉપાધિ. તમે વિચાર કરો, ઘણા માણસો કે જગતમાં કેટલી બધી જંજાળ છે, કેટલી બધી ઉપાધિ છે. ઘણા લોકો ઉપાધિ માથે લઈને ફરતા હોય છે. અમારે કેટલી જવાબદારી છે, કેટલી ઉપાધિ છે. પણ આ ઉપાધિ તમે જે લઈને ફરો છો એમ એક સહેજ રીતે સમજવા પ્રયત્ન કરો કે જન્મ જે કોઈ તમારી સાથે જોડાયેલા છે, પુત્ર સ્વરૂપે, પત્ની સ્વરૂપે, મિત્ર સ્વરૂપે, પિતા સ્વરૂપે, પતિ સ્વરૂપે, ભાઈ સ્વરૂપે, એ બધા કોઈક ને કોઈક પોતાના પૂર્વજન્મના પુણ્ય પાપના પ્રતાપે તમારી સાથે જોડાયા છે. જન્મનાર દરેક વ્યક્તિ પોતાનું સંચિત લઈને આવે છે. તમારે તો માત્ર કર્તવ્ય નિભાવવાનું છે, એના બોજા નીચે દબાવવાનું નથી. પિતા તરીકેનું કર્તવ્ય તમે કર્તવ્ય નિભાવો, પુત્ર તરીકેનું, માતા તરીકેનું, ભાઈ તરીકેનું, પતિ તરીકેનું, પત્ની તરીકેનું. એ કર્તવ્ય નિભાવતા નિભાવતા બીજી બાજુ તમે આત્મકલ્યાણની પ્રવૃત્તિ સાથે તમારા મનને જોડો. આ બોજા નીચે દબાઈ જવાનું કારણ શું છે? તમે એટલી ચિંતા કરશો તો યદ ભાવી તદભાવી. મહાપુરુષો કહે છે કે જે થવાનું છે તે થવાનું છે. અને કુદરતના ક્રમમાં એક બહુ સરસ શ્લોકો કે લખ્યો છે, નગ્નત્વમ નીલકંઠસ્ય મહાહિશયનમ હરે. તમે જુઓ, આખી દુનિયા કહે છે જેમની પૂજા કરે છે એવા શિવ અને વિષ્ણુ બેની દશા કેવી છે કે છે નગ્નત્વમ નીલકંઠસ્ય. નીલકંઠ મહાદેવ, એમને ટેરિકોટન કે પોલેસ્ટર કે આજનું નવું જીન્સ તો નથી જ, પણ ચામડું જ પહેરીને ફરવું પડે છે. નગ્નત્વમ નીલકંઠસ્ય મહાઅહિશયનમ હરે. અને હરિ એમને સુવા માટે કેવું? મહાઅહિ. અહિ એટલે સાપ. એમને સાપની પથારી પર સૂવું પડે છે. સારો ડલ્લો પીલો ના મળે તો ગોદડું તો મળવું તું કે કે ના. કુદરતનો જે ક્રમ છે એને સ્વીકાર્યા વગર કોઈનો છૂટકો. એમાં કોઈને હર્ષ શોક પણ કોઈ હર્ષ શોક નથી. અને આપણે કેટલા બધા શોકાતુર બનીએ, જુઓ તો ખરા સહેજ વારમાં. અને તેમાં જે આપણા શ્રેષ્ઠનું હોય તે હોય. જો કે આપણે તો સારું છે, આપણે તો જેટલા ધાર્મિક કાર્યક્રમો હોય એમાં બધી પ્રકારના માણસો આવે છે. બધી પ્રકારના એટલે જેને સમાજની ભિન્નતાની દ્રષ્ટિ, કર્તાની આ જ્ઞાનની દ્રષ્ટિથી વિચારીએ કરીએ તો અહીં કોઈ ભેદ છે જ નહીં. બધા જ અંશો છે, બધા જ કૈવલ કર્તાના અંશો છે. પણ સામાજિક ભેદ, સામાજિક ભેદની દ્રષ્ટિથી, લૌકિક ભેદની દ્રષ્ટિથી વિચારીએ તો કેટલાક સારા ભણેલા લોકો આવે છે, શિક્ષિત લોકો,
કેટલાક ગામડાના પણ અશિક્ષિત લોકો પણ આવે છે. અશિક્ષિત એટલે સમજ ઊંડી છે એટલે આવે છે, અશિક્ષિત એટલે અભણ ના માનશો પાછા. હું તો અશિક્ષિત એમને માનું છું કે જેમને આમાં કશી સમજણ નથી પડતી, બરાબર. પણ શિક્ષણની દ્રષ્ટિ, વ્યવહારિક શિક્ષણની દ્રષ્ટિથી કેટલાક સારા સંપન્ન લોકો આવે છે આર્થિક દ્રષ્ટિએ, કેટલાક સાધારણ લોકો પણ આવે છે. પણ આપણે તો એક નિયમ છે, નો વીઆઈપી. જાણો છો ને, આ એક પરંપરા. ઘણા લોકો કહે છે થોડુંક વર્ગીકરણ પાડવાની જરૂર છે. મેં કહું પણ ત્યાં નહીં વર્ગીકરણ. કૈવલ કરતાના દરબારમાં કોઈ વર્ગીકરણ નહીં. અમુક લોકો માનતા હોય છે કે વીઆઈપી ને વિશેષ ટ્રીટમેન્ટ આપો, સામાન્ય લોકોને સામાન્ય, જેમ જેમ ટ્રીટમેન્ટ આપો એમ એમના ગજવામાંથી ભાર હલકો કરાય ને. એ તો કે જેને દાન આપવું હોય એની ભાવનાથી આપે, જેને જે પ્રકારની સેવા કરે તનથી, મનથી, ધનથી, એની ભાવનાથી કરે. અને આપણે તો ત્રણેયની મહત્તા છે, એકલા ધનની મહત્તા નથી. તન, મન અને ધન ત્રણની મહત્તા છે. જુઓ તમે, દર્શન કરવાની આપણી પદ્ધતિ છે ને એની સાથે જોડેલું છે આ કામ. આપણે તો દર્શન કરવાની પદ્ધતિ કેવી છે? 3 વખત મસ્તક નમાવીને, 4 વખત નહીં, 5 વખત નહીં, 2 વખત નહીં, 3 વખત. હવે પરમ ગુરુના શરણમાં આપણે 3 વસ્તુ સમર્પિત કરીએ છીએ. જુઓ, હું ઘણા લોકોને કહું છું, આપણે તો હવે ધીમે ધીમે પેલા નવા લોકો જે થયા છે ને એમને દર્શન કરવાની પદ્ધતિ નથી આવડતી, ઊભા ઊભા જ આવતા. મેં કહો તો ધીમે ધીમે જો આવું નવું ચાલશે ને તો લોકો હેન્ડશેક શરૂ કરી દેશે. પ્રગતિ થાય ને, ઉત્ક્રાંતિવાદ આવે ને. પણ આપણે ત્યાં ચરણ સ્પર્શનો મહિમા નથી. આપણે તો દૂર બેસીને 3 વખત નમસ્કાર કરવાનો આપણી પરણિપત વિધિ છે. એમાં આ જ ભાવ છે કે પહેલી વખત આપણે સમર્પિત કરીએ છીએ આપણું તન. ફરી આપણે કહીએ છીએ કે પરમ કૃપાળુ ગુરુદેવ, હું તમારા શરણમાં મારું મન પણ સમર્પિત કરું છું. અને ત્રીજી વાતમાં, યદ કિંચિત, મારી પાસે જે કંઈ ધન છે એ પણ હું તમારા શરણમાં સમર્પિત કરું છું. આ 3 વસ્તુ આપણે સમર્પિત કરીએ છીએ 3 વખત નમસ્કાર કરીને. ધ્યાન રાખજો. તમે 1 વખત નમસ્કાર કરો સમજવાનું ગમે તે એક જ સમર્પિત કર્યું છે, હજુ બીજા 2 બાકી છે. હવે કયો તમે બાકી રાખ્યો, તમને જે ઇમ્પોર્ટન્સ લાગતો હોય એ તમે જાણો. ત્યારે એવી રીતે 3 વસ્તુ સમર્પિત કરવાના બદલામાં 3 વસ્તુ લઈએ છીએ. પોશ વાળીને આપણે બેઠા છીએ સામે કે અમે મફતમાં આપતા નહીં બાપજી તમને પાછું. તમે તન સમર્પિત કરો તો તનના બદલામાં શું મળે જાણો છો? જ્યાં શરીર કામ લાગે એવી પ્રક્રિયા એને ભક્તિ કહેવાય, સેવા. એટલે તન સમર્પિત કરીને આપણે ભક્તિ પ્રાપ્ત કરીએ છીએ. જ્યાં મન સમર્પણ થાય તો સામે જ્ઞાનનો વિષય થયો, બુદ્ધિનો વિષય થયો. એટલે મન સમર્પિત કરીને આપણે એમની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખીએ છીએ. અને ધન છોડવું, આપવું એટલે વૈરાગ કહેવાય, ત્યાગ. કશું ત્યાગો તો મુકાય ને અહીંયા, એ ત્યાગ કહેવાય. હું તન સમર્પિત કરીને ભક્તિ સ્વીકારું છું, મન સમર્પિત કરીને જ્ઞાન સ્વીકારું છું, અને ધન સમર્પિત કરીને વૈરાગ્ય સ્વીકારું છું. આ 3 વસ્તુ આપણે પ્રસાદીમાં પરમગુરુ પાસેથી પ્રાપ્ત કરીએ છીએ, અને આ 3 વસ્તુનું આપણે પરમગુરુની સામે સમર્પણ કરીએ છીએ. એટલે આપણે ત્યાં એક સમાન, મેં આગળ કહ્યું કોઈ વીઆઈપી નો પ્રશ્ન નથી. જે પરમગુરુના શરણમાં આવ્યા એ સૌ સમાન. વાત આપણે અહીંયા ચાલતી હતી, પાપ પુણ્ય અવતરતું ને મરતું, સ્થાપ ઉત્થાપ મન વ્યાપ સમજે સમ્યો. સમજ જ્યારે તમને પડે ત્યારે કશુંક ઉત્થાપન કરવાનું, કશાનું સ્થાપન કરવાની જે ભાવના, એટલે સ્વીકારવાની અને અસ્વીકારવાની ભાવના નાશ પામે છે. જગત જંજાળું આડ ધરતું, આ સ્થાપન અને ઉત્થાપનની ભાવના જ આપણા હૃદયમાં એક આડ પેદા કરે છે, ઉપાધિ. ઉપાધિની વાત ચાલતી, ઘણા લોકો બહુ ઉપાધિ છે. પણ તમે વિચાર કરો કે તમારે કશું સ્વીકારવાનું નથી કે કશું છોડવાનું નથી. કુદરતના ક્રમ પ્રમાણે જે ચાલે છે એમાં સાક્ષી બનીને ચાલવાનું છે.
એટલે ગમો અણગમો, રાગ દ્વેષ કે સ્થાપન ઉત્થાપન એ સૃષ્ટિના વ્યવહારમાંથી તમે જો બાદ કરો તો ઘણી બધી સમસ્યાઓ આપણી ટળી જાય. વ્યવહારિક જિંદગી માટે પણ આ બહુ કામનું છે અને આધ્યાત્મિક જિંદગી માટે તો અનિવાર્ય છે. તો અનેક વૈભવોનું સુખ આ રીતે પ્રાપ્ત થાય. બાપજી કહે છે, અંશ અસમી અજ ભવ વિશે ભોગીઓ યોગીઓ જતમત તેજ વર્તુ. આ ઘાટમાં રહેલો અંશ આ ઘાટમાં રહીને શું ભોગવે છે વિચાર કરો તમે. અનેક ભોગોનો મોહ છે ને આપણને. સારું ખાવાનું ગમે, કોઈ સારું સન્માન આપે એ ગમે, સારી સંપત્તિ મળે ગમે, સારા દેખાવાનું ગમે, એવું કંઈક કરવાનું ગમે કે જેનાથી બધા લોકોનું આપણા તરફ ધ્યાન આકર્ષિત થાય. વધારે તો લોકોની આ અપેક્ષા હોય છે. આજે નવામાં નવો મોહ શું છે લોકોને કે અનેક લોકોનું આપણા તરફ એટેન્શન થાય. આ એટેન્શનની ભાવના કે લોકો આપણને જોવે એટલે અત્યારે ભોગવવા કરતા દેખાવમાં વધારે લોકો પડી ગયા છે. તમે જોજો હવે દેખાવ, શોનું મહત્વ આજકાલ બહુ બહુ વધી ગયું. એ ઘણી વખત લોકો આટો વેચીને પણ ગાજર ખાય શો માટે. હવે વિવિધ પ્રકારની પ્રવૃત્તિમાંથી આ જીવાત્મા શું પ્રાપ્ત કરે છે, અંશ શું પ્રાપ્ત કરે છે? બાપજી કહે છે માત્ર ચાસમી. રજોગુણ સતોગુણની અસમી આસ ઘાટમાંથી અંશ પ્રાપ્ત કરે છે. અને અસમી માટે આપણે વિવિધ પ્રકારનો કર્મ કરીએ છીએ, પરંતુ સમજપૂર્વક કર્મ કરીએ. એક સામાન્ય દાખલો લઉં કહું તમને કે આપણને જુદી જુદી પ્રવૃત્તિમાંથી એક આનંદ પ્રાપ્ત થાય છે. ગઈકાલે વાત કરતી ને રજોગુણ, આનંદનું સ્વરૂપ રજોગુણ છે. કોઈ પણ પ્રકારના આનંદનું સ્વરૂપ રજોગુણ છે. તો જુદું જુદું કરવામાં આપણને એક રજોગુણ પ્રાપ્ત થાય છે, એક આનંદ પ્રાપ્ત થાય છે. હવે એમાં કેટલાક માણસો એવા હોય છે કે જેમને પરોપકાર કરવામાં આનંદ પ્રાપ્ત થાય, કોઈની સેવા કરવામાં આનંદ પ્રાપ્ત થાય, કોઈને મદદરૂપ થવામાં આનંદ પ્રાપ્ત થાય. કેટલા લોકોને કોકને દુઃખી કરવામાં આનંદ પ્રાપ્ત થાય. હેરાન કરી નાખ્યો કે બિચારાને, એનો એને આનંદ થાય. કોઈકને સેવા કરવામાં આનંદ થાય, કોઈકને અવરોધ પેદા કરવામાં આનંદ થાય. જોજો આ એક પ્રસંગ છે. આમાં અનેક લોકોની સેવા હોય ને, વિષ્ણુભાઈ પ્રસંગીઓ જો બીજા બધા એમના પરિવારજનો પણ અનેક ઘણા લોકોનો સહયોગ હોય તો કાર્ય થાય. તો સહયોગ કરનાર શું મળવાનું કહો? આપણે તો સર્ટિફિકેટ નહીં આપતા, થેન્ક્સ નહીં કરતા, પણ એમને એમ થાય કે ભાઈ અમે 2-3 દિવસ 4 દિવસ 5 દિવસ જ્યારથી આ કાર્યક્રમનું આયોજન થયું ત્યારથી સાથે રહ્યા. એ સેવાનો એક આનંદ પ્રાપ્ત થાય. જ્યારે કોઈક માણસ એવો હોય રસ્તો મળે, કંઈક મોકો મળે તો આમાં કંઈક ભંગાર પાડી આવીએ. ઓછા હોય ધાર્મિક કામમાં કરનારા, પણ હોય ના હોય એવું નહીં કે તમે માનશો નહીં કે બધા રાક્ષસો મરી જ ગયા હે. પૃથ્વી કે નિર્વંશ થતી નથી. તમે તમારા ખેતરમાં કાયમ દર વર્ષે નિંદાનિંદ કરો છો તો કંઈક ને કંઈક કચરું તો પાછું આવે છે. દર વર્ષે લોકો નીંદે છે ને ખેતરમાં, તો એ ક્યાંથી આ બધું આવતું છે કહો? કેટલા હોશિયાર ખેડૂતો તો એવા છે કે કહે છે કે અમે અમારું ખેતર એવું સાફ રાખીએ છીએ કે કચરાની દાંત ખતરોડવા માટે સળીએ ના મળે કે છે અમારા ખેતરમાં. તો આટલું બધું સાફ કર્યા પછી પણ પાછું બીજા વર્ષે વનોગું. એવું દુષ્ટ જીવનની પેદાશ પણ બાપજી કહે છે આવી હોય છે. હવે હું શું કહેતો કે આ બધું કરવામાં પેલાને શું મળે? આનંદ. કોકને સેવા કરવામાં આનંદ મળે અને કોકને અવરોધ કરવામાં આનંદ મળે. સમજવાનું શું છે? બેઉ કર્મ થયા, બેઉ માણસોને અસમી મળી, આનંદ મળ્યો. એકમાં રજોગુણ સમાયેલો, એકમાં તમોગુણ સમાયેલો.
એનો આનંદ પ્રાપ્ત થયો બસ. પણ એક શુભ કર્મ બને છે અને એક અશુભ કર્મ બને છે. તમે જોજો આપણા જૈન બંધુઓના જ્યારે પેલા પર્યુષણ શરૂ થાય છે ત્યારે ઉપવાસ કરે છે ને બધા, છાપામાં ફોટા આવતા હોય છે, આને 21 દિવસના કર્યા, આને 28 કરીને, આને આટલા દિવસ કર્યા, અને સમાજ પાછળ એમનો સત્કાર કરે, એમનું સન્માન થાય, અને એમને પોતાને પણ એનો એક આનંદ આવે કે આટલો મેં સંયમ કેળવ્યો મારા મન ઉપર કે આટલા દિવસ સુધી હું ભૂખ્યો રહી શક્યો, એનો આનંદ જો. અને અમારે ઘણી વખત કાર્યક્રમ એવું થાય છે, કેટલાક માણસો માથું મારીને 3 વખત નાસ્તો કરી આવે, પછી મનમાં મલકાય કે બિલન જે થવું હોય થાય, પણ આપણે 3 વખત અડાડી દીધું કે છે, એમને આનંદ થાય છે. આનંદની બાજુ પેલાનો તમો ગુણ ને પેલાનો રજો ગુણ આ જ પ્રાપ્ત થાય છે. તો સમજવાનું એ છે કે તમે ઉપવાસ કરો તો પણ ચૈતન્ય સુકાવાનું નથી, અને દાડામાં 4 વખત જમો તો એ પેલો જાડો થવાનો એક જ વાત છે. કેટલાય માણસ એવા છે ઉપવાસ કરીને આનંદ પ્રાપ્ત કરે છે, સંયમ કરીને આનંદ પ્રાપ્ત કરે છે, ત્યાગ કરીને આનંદ પ્રાપ્ત કરે છે, કષ્ટ વેઠીને આનંદ પ્રાપ્ત કરે છે. જેને આપણે એમ કહેવાય કે આ કષ્ટ છે, પણ એમને એક જાતનો આનંદ છે. એની સામે કેટલાક માણસો એવા છે કે જે શરીર બગાડીને વૈભવ ભોગવે પાછો એનો આનંદ માણે. આ તો વાત નીકળી ત્યારે કહું તમને, કેટલા માણસો એવા છે. એક વખત અમારે તો એક ભાઈ આવ્યો, ત્યાંનું બહુ ટ્રબલ એની શરીરની, એટલે ઘરના બધા લઈને આવ્યા હતા, એને યકૃતનો પ્રોબ્લેમ થયો હતો. હવે હું તો ડૉક્ટર નથી, પણ એ લઈને આવ્યા હતા એ દ્રષ્ટિથી કે એ પ્રોબ્લેમ થવાનું કારણ મને કે તમે આનું દૂર કરાવો. સમજ પડી ને તમને? પીવાનું વધારે હતું, એને કિડનીનો પ્રોબ્લેમ થયેલો. ત્યારે બધાને વાત કરી, મેં એમને વાત કરી, મેં કહ્યું ભાઈ આ બધું ખોટું છે, આમાં શરીર બગડે, તમારા પૈસા બગડે. તા પેલો ભાઈ કે બાપજી શરીર બગડે, પૈસા જ ના બગડે. કેમ થાય કે મારા મિત્રો મફત જ પાય છે. મેં કહ્યું એટલું તું શીખ્યો છો, એટલે મફતનું છે માટે શરીર બગડે તોય એનો આનંદ લો. મારે કહેશે એવા સંબંધો મેં કેળવ્યા છે, પાછો એમ મેં એવા સંબંધો કેળવ્યા છે કે મારે પૈસો કાઢવો પડતો. ઓ મૂર્ખા, લાકડાના પૈસાઓ પેલા હાલ છે તને, મને લાગે છે. આનો આનંદ તો બાપજી કહે છે એમ યોગીઓ યોગ કરીને જતમત પર યોગ કરે છે, એ શું મેળવે કહો? એ પણ આવો જેમ પેલો ભોગી એમ એક બાજુ યોગી. તો આપણે વિચારવાનું એ છે કે એવી પ્રવૃત્તિમાંથી મારે આનંદ મેળવવો કે જે મારા જીવન માટે બંધનરૂપ ના બને. કહે કુબેર યહાં યુગલ અવિલોકતા હું તારી મોજને આદ્ય સરતું. અહીંયા કહે છે એક જ મોજનો વિચાર કરવો જોઈએ, 2 યુગલનો જ મોજ, બીજો કશો જ નહીં. તો વાત સાચી છે ને? મોજ આનંદ ક્યારે આવે? એકલાને કોઈ દાડો આનંદ ના આવે. યુગલ બને એટલે આનંદ, જોડું બને એટલે આનંદ. અહીંયા ગઈકાલે 5મા પ્રભાતમાં જોડું બનાવી દીધું બાપજીએ. આદ્ય મદ અંત કૈવલ સર્વોપરી તે હરિ હું વરી આદ્ય. તો અહીંયા અંશ અને અંશી, કૈવલ કરતા ને આપણે, એ બેનું યુગલનું અવિલોકન, એ 2 પદનું અવિલોકન કરો ક્યાં છે? તો સંસારમાં તમને અખંડ મોજ મળે. અંશ અને અંશીના અવિલોકનમાંથી જ અખંડ મોજ પ્રાપ્ત થાય. આગળ મોજ મે મંગલમાં સોયન ભેગરો દિનાઉરા નવધરો ભીન ભાગી. રાગ બદલાઈ ગયો. અગમ મોજ મે મંત અલમસ્તન ભેગરો દિનાઉરા નવધરો ભીન ભાગી. જ્ઞાન ગુણ કીર્તણું ભાન જાગી. હે મોજ મે મંત
પતિની મતી પ્રેમ પાણી અંધસ કરણ ગુણ ઇન્દ્રિય એકાદશ સહિત પ્રાકૃત મમ વ્રહિત જાગી હે મોજ મે મંદ અલ મસ્તયન દેવરો દિનૌરા નવધરુ ભીન ભાઈ કીટ પતંગ વિષ્ણુ એકી વાગે વસ્તુ જોતા ઉદે અસ્ત આગી શિવ શક્તિ પુરી કેશ સત ઈશ્વર વૃષ્ટિ પ્રાકૃત ભઈ પ્રતપાણી હે મોજ મે મસ્ત અલ મસ્તયન ભેભરો દિનૌરા નવધરો ભેન ભાઈ વેશ વિચિત્ર બહુ ભાત વિવિધ દિવ્ય લક્ષ જોતા નહીં અક્ષરાણી સ્વે સર્વ અહંગ અનભે જગી દ્વેષ દુતિયો દધી શ્વેત જાગી હે મોજ મે મંદ અલ મસ્તયન ભેભરો દિનૌરા નવધરો ભેન ભાઈ નાસ્તિ કૃષ્ણે કહ્યું ઈશપદ શું રહ્યું જોને જાગી કહે કુવેર સર્વ સાર સિદ્ધાંતએ નિજ પતિ પરમ સુધ કોન લાગી એ મોજ મે મંદ અલ મસ્તયન ભેભરો દિનૌરા નવધરો ભેન ભાઈ પ્રભાત પદ 9 માં બાપજી કહે છે, આગળ તો વાત કરી ને સકલ વૈભવ તણુ કાજ સર્વેશ્વરી, સૃષ્ટિના બધા વૈભવોનું કાજ, બધા વૈભવમાંથી જેટલું સુખ મળે એ બધું સુખ મને પ્રાપ્ત થયું. એથી આગળ કરે છે બાપજી આપણી દીનતા. મનુષ્ય દુઃખી છે, મનુષ્ય માનવ પોતાના મનથી વિચાર કરે છે આપણે પામર છીએ, દુઃખી છીએ, પીડિત છીએ. પરંતુ અહીંયા પરમગુરુ કહે છે કે આવું દિનહીન વિચાર કરવાની જરાય જરૂર નથી. મોજ મેમંત અલ મસ્ત અનભે ફરું. અરે કે છે નિર્ભયતાપૂર્વક સંસારમાં ફરો કે છે, કોઈ જાતની ચિંતા રાખવાની જરૂર નથી. કઈ પાછી ચિંતાના પ્રશ્ન 2-3 પાછા વિષયો થાય ને. ઘણા માણસો એમ વિચાર કરે, ઘણા લોકો ચિંતા વગરના છે જ, રાખતા નહીં ચિંતા, લાવ્યું તેનું આપવાનું જ નહીં, કે કોઈ જાતની ચિંતા એવી વાત નહીં. અહીંયા બાપજી કહે છે તમે તમારી જાતને જે દીન માનો છો, ગરીબ માનો છો, લાચાર માનો છો, પીડિત માનો છો, એ અજ્ઞાનતા છે. તમે કોણ છો? અજર અમર અંશ, કૈવલ કરતાના અંશ છો. તમે શરીર નથી, તમે મન નથી, તમે બુદ્ધિ નથી, તમે કોઈના પુત્ર નથી, કોઈના પતિ નથી, કોઈના ભાઈ નથી, કોઈની બહેન નથી, કોઈની માં નથી, કોઈના બાપ નથી. આ બધી સગાઈ શરીરની છે અને શરીર નાશવંત છે. જે વસ્તુ તમારી પાસે નથી એવો જે અહેસાસ થાય છે એ વસ્તુની પણ તમારે જરૂર નથી.
શરીર ધર્મ વસ્તુ જુદી છે. તમે જે કે સંસારનો ભોગ ભોગવા સંસારની પ્રવૃત્તિ કરે માત્ર શરીર ધર્મ સમજીને કરો. શરીર ધર્મ સમજીને કરો તમને જરાય દુઃખ ના હોય. જેમ કોઈ શેઠિયો હોય, 2-4-5 પેઢી ચલાવતો હોય તો 2-4-5 નોકર રાખ્યા હોય ને, આ નોકર બધો ધંધો ચલાવે, રાત દિવસ મજૂરી કરે છે ને, મજૂરી કર્યા કરે, પણ મજૂરી પરથી ઉતર્યા પછી ઘેર ગયા પછી એને કોઈ જાતની ચિંતા ના હોય. શેઠને બીપી થાય, હા, મુનિમને ના થાય કોઈ દાડો. તેમાં ચોપડો બધો એ લખે, કેમ ના થાય? તે સમજે છે કે મારું તો ખાલી કર્તવ્ય ધર્મ છે, એ સિવાય બીજું કશું નથી. એટલે બાપજી કહે છે દિન ઉર નવ ધરુ ભિન્ન ભાગી. તમે તમારા હૃદયમાં કોઈ પણ પ્રકારની દીનતા ધારણ કરશો નહીં. પણ ક્યારે આવું બને? તો કે તમારી ભિન્નતા ભાગે ત્યારે. ભિન્નતા કોની સાથે ભિન્નતા છે? અંશની અંશી સાથે ભિન્નતા છે. આપણે આપણા માલિક સાથે આપણી ભિન્નતા છે, જુદાપણું છે, અલગતા છે. પરમ ગુરુ કરુણાસાગર બાપજી કે જેની ભિન્નતા ભાગી છે એ આ સંસારમાં નિર્ભય થઈને ફરે છે. એને કોઈ જાતનો ભય નથી, મરવાનો પણ ભય નથી. કારણ કે મરે કોણ? શરીર. ચૈતન્ય મરવાનું હોતું નથી. શરીર પકડ્યું છે, છોડવાનું છે. આ તો બસ જેવો વિષય છે, બરાબર? કાલ તમે બધા અહીંથી કેટલાય લોકો વિદાય થશો, કેટલા એટલે બધાએ. તો કોઈ બસમાં બેસશે, કોઈ ગાડી પોતાની કારમાં બેસશે, કોઈ ભાડાના ટેમ્પામાં બેસશે. અહીંથી બેઠા, ગંતવ્ય સ્થાન જવાનું છે, ત્યાં પહોંચ્યા એટલે પાછું અંદરથી ઉતરી પડવાનું. પછી કે આપણને ચિંતા નથી રહેતી આની કશી, કે આ ગાડીનો હવે શું થશે, ક્યાં જશે. કે આપણે તો એમાં માત્ર મુસાફર છીએ. એમાં શરીર એટલું સાધન છે, એમાં આપણે મુસાફર છીએ. શરીર નાશવંત છે, શરીર છોડવાનું છે. પરંતુ જ્યાં સુધી આપણી જાતને આપણે શરીર સુધી સીમિત રાખીએ છીએ, ચૈતનપણાનો ભાસ, ચૈતનપણાનો અનુભવ ન થાય ત્યાં સુધી શરીર સાથે જે કંઈ સંબંધ છે એનો મોહ આપણને વ્યાપેલો રહે. એ મોહ આપણને દુઃખ ઉપજાવે. એટલે પરમ ગુરુ ગુરુદેવ કહે છે મોજ મેં મંત અલમસ્ત અને ભે ફરું, દિન ઉર નવદરુ ભિન્ન ભાગી. કર્તા સાથેની મારી ભિન્નતા ભાગતો હવે મારા હૃદયમાં કોઈ પણ પ્રકારની દિનહીનતા નથી. હું નિર્ભય થઈને મસ્તીપૂર્વક સંસારમાં ફરું છું. અગમ અદ્વૈત મેં દ્વૈત એકતા પણ જ્ઞાન ગુણાતીતનું ભાન ત્યાગી. સંસારની અંદર બાપજી કહે છે અગમ અદ્વૈત, જે પરમપદ કેવું છે? અગમ છે, અદ્વૈત છે, પણ હું પાછો દ્વૈત છું. જુઓ, ગઈકાલે વાત કરી ને, દ્વૈતાદ્વૈત. વિશ્વની અંદર સર્જનારા દ્વૈત છે, પણ અંશ સ્વરૂપે આપણે એમાંથી દ્વૈત થયા છીએ. એટલે આ દ્વૈતનું અદ્વૈતમાં જોડાણ, એનું નામ ભિન્નતાનો અભાવ. જ્ઞાન ગુણાતીતનું ભાન ત્યાગી. સંસારની અંદર જે સંસારનું જે જ્ઞાન છે, તત્વનું જે ભાન છે, એને ત્યાગીને હું કર્તાનો ચૈતન અંશ કર્તા સાથે જોડાણ કરું છું. એવી ભાવના પ્રાપ્ત થતો પરમ ગુરુ કહે છે કે મારી સગળી દિનતા હિનતા નષ્ટ પામી. વિશ્વવિલાસ, વિશ્વવિલાસ અતિ હાસ અને વે ગતિ રતિપતિની મતિ પ્રેમ પાગી. આવું થતો શું થાય છે? જેમ જેમ જીવાત્માની પ્રગતિ થાય છે તેમ તેમ એનો કેવો અનુભવ થાય છે એનું વર્ણન પરમ ગુરુ અહીંયા કરે છે. જુઓ, હું પહેલા દિવસથી કહેતો આવ્યો છું કે એક પ્રભાત પદ બીજા પ્રભાત સાથે જોડેલું છે, સતત કોન્ટેક્ટ. આ 1, 2, 3 નંબર જો બાપજી કાઢી નાખે તો કોઈ જાતનો વાંધો ના આવે. એ રીતે જોડાણ છે. વિશ્વ વિલાસ અતિહાસ અને વે ગતિ. વિશ્વનો જે વિલાસ છે, આ સૃષ્ટિનો વિલાસ, એ વિલાસની અંદરથી ગતિ, અનવે એટલે ભિન્ન, જુદી થઈ. વિશ્વ વિલાસના આનંદમાંથી મારી ગતિ જુદી પડી. ધ્યાન રાખજો, આપણે અત્યારે વિશ્વના વિલાસમાં આનંદ થાય છે. કલ્પનાનો ઘણો વખત એવું બનતું હોય છે
કે જે વસ્તુનો સતત તમને અભ્યાસ છે એનાથી જુદી કલ્પના આપણે કરી શકતા નથી. ધ્યાન રાખજો. આપણે શરીરનો અભ્યાસ છે એટલે ચૈતન્યની કલ્પના નથી કરી શકતા. આપણે જ્યારે કલ્પના કરીએ ત્યારે આપણા શરીરની જ કલ્પના કરીએ છીએ, શરીરનો જ વિચાર કરીએ છીએ. હું ચૈતન્ય શરીરથી ભિન્ન છું એવું હજુ આપણી સમજણમાં આવતું નથી. કેમ? થાય કે કલ્પના નથી કરતા. આપણે કલ્પના માત્ર શરીરની કરીએ છીએ. આપણે આપણી જાતને સર્વસ્વ શરીર માનીએ છીએ. અહીં એ વાત કરવામાં આવી છે, શરીરની બાદબાકી કરીને વાત કરવામાં આવી છે. તમારી વૃત્તિને શરીર ઉપરથી ઉપર ઉઠાવો. હું ચૈતન છું એ ભાવ ધારણ કરો. ગઈકાલે વાત કરી વિપુ સંબંધે વિપુવત ભય. હું શરીર છે એવો ભાવ થયો ને એટલે માણસ પોતાનું ભાન ભૂલે છે. તમે હિપ્નોટિઝમ જોયું હશે કોઈ જગ્યાએ, સંમોહન. એની અંદર પેલો સંમોહન કરનારો માણસ કેટલાક લોકોને પોતે કોણ છે ભૂલાવી દે છે. તમે કોણ છે તમને ભૂલાવી દે. બોલો, લોકોને સ્ટેજ ઉપર બોલાવે પહેલા ઊંઘાડવાનું કામ શરૂ કરે. કોઈએ જોયું હોય તો ખ્યાલ હોય છે. તમે ઊંઘો છો, ગાઢ નિંદ્રામાં ઊંઘી રહ્યા છો. એના સૂચનની જેટલા ઉપર અસર થાય એ સમજે કે આટલા લોકો સંમોહિત થઈ ગયા. બાકીના લોકોને ઉઠાડીને કાઢી મૂકે. જેટલા લોકોને એને સંમોહિત કર્યા એમને પછી પોતાની રીતે શરૂ કરી દે. અમારે તો પ્રથમ વખત એક શિબિર બાળકોની થઈ હતી, એમાં આ કાર્યક્રમ કરેલો એક શિક્ષકે. એક હાઈસ્કૂલના પ્રિન્સિપલ હતા, એમણે આ કાર્યક્રમ કરેલો. તમાશો લાગે, તમને હસવું આવે. આપણે નીચે બેઠા બેઠા પેટ પકડીને હસવાનું જ. એણે સંમોહિત કરીને પેલા લોકોને ભાઈ તમે બધા તળાવમાં નાહવા પડે તો ડૂબાડબ પડે જ પાછા. હા, સાબુ આપી દીધા. બોલો, બધાને ઘણા બધાના જુતીઓ પડે તો એક એક પકડાઈ દીધો. લો સાબુ ઘસો. અને એવા ઘસે ને આપણે હસીએ. પાછા કે સૂંઘી જો તો કે હા બહુ સરસ સુગંધી વાળો છે. આવું કેમ? હકીકતમાં આપણે કેમ હસીએ છીએ કે આપણને ખબર છે કે આમને ખબર નથી કે આ સાબુ છે કે શું છે, પણ પેલાને પેલો આદેશ આપે છે, એ આદેશનું પાલન કરે છે. સમૂહિત પ્રભાવ થઈ ગયો. અરે બધાને જો ડ્રાઈવર બનાવી દીધા અને પછી બેન્ચીસ પર બેહાડી દીધા, ટ્રકો ચલાવવાનું, પછી કે નાસ્તો કરવા ઊભા રાખ્યા અને કોઈને બટાકો આપ્યો, કોઈને રીંગણ આપ્યું, લે ભાઈ તારા સમોસા, કોઈને કહે તું ગોટા ખા, કોઈને આ ખા, અને પૂછે કેમ છે, ગરમ છે કે ગરમ છે, તીખું છે, બધા સ્વાદ એમને આવે એમાં. બોલો, આ હકીકત કહું છું તમને. જેમણે જોયું હશે એમને મારી વાતમાં કંઈ બહુ આશ્ચર્ય નહીં લાગે. જેમણે નહીં જોયું હોય એમને એમ લાગતું છે કે આવું બને, પણ હકીકત છે. તો આ સંમોહન થવાને કારણે એ પોતે ભૂલી ગયા કે હું કોણ છું. અમારા તો એ પ્રોગ્રામમાં છેલ્લે પેલા જે ભાઈ જે હતા, બળદેવભાઈ કરીને હતા, એમણે આ છોકરાઓને ચણિયા ચોળી પણ પહેરાવી દીધા. હાઈસ્કૂલના છોકરા પાછા સ્ટેજ ઉપર નચાડાય ખરા, અને પછી એમાંથી જાગૃત કર્યા, જગાડી દીધા. જગાડ્યા પછી જે છોકરા પડીને ભાગ્યો, આ શું પહેર્યું કે છે. જાગ્યા પછી ખબર પડ્યું કે આ તો અમારો વેશ. પણ ઊંઘમાં હતા બધું પહેરી દીધું. એને સંમોહનમાં હતા માટે બધું કર્યું. પેલો જેમ કહ્યું તેમ કર્યું. ગુરુ કહે છે કે આપણી આ દશા છે. પરસ્વાધીન સો પ્રકૃતિ વસે જિનકે કરત કરાલ, તેનું વિકરાણ વિચરણ મેં ઉલજે હું અંશ નિરાલ. આપણે પણ પ્રકૃતિના સંમોહનમાં છીએ. પેલા તો 15 મિનિટમાં સંમોહિત કરી દીધા હતા. આપણે તો કેટલા યુગોથી સંમોહિત થયેલા છીએ. 15 મિનિટમાં કોઈક માણસ કોઈને સંમોહિત કરી શકે છે, અને ધારે એ રીતે એની પાસે કામ લઈ શકે છે. તો પ્રકૃતિ આપણને કેટલા યુગોથી સંમોહિત કરેલા છે. એટલે આપણને જેમ નાનપણથી જ કહ્યું કે ભાઈ તું લાલો એટલે લાલો જ બસ. ગરડો થાય તો એ ભૂલે ને મારું નામ ત્યાં ઊંઘમાંથી ઉઠે કહી દે લાલો. પેલા 15 મિનિટમાં કહ્યું તું ઊંઘી જા, બરાબર છે, એમાં ઊંઘી ગયો. આપણે જન્મ્યા ત્યારથી આપણે સંમોહન શરૂ કર્યું છે. એટલે એ સંમોહનમાંથી બહાર કાઢવા માટેનો આ પ્રભાત પદ છે કે તું લાલો નથી, કે કાળિયો નથી, ધોળિયો નથી, કશું નથી, તું મોહનભાઈ નથી, મથુરભાઈ નથી. તું શુદ્ધ વિશ્વનતા સર્જનહારનો ચૈતન અંશ છે. હું શુદ્ધ ચૈતન અંશ છું. હું અજર છું, અમર છું. જેનો મને મોહ છે એ બધું નાશવંત છે.
આપણને સંમોહન થયું છે, સંમોહનમાંથી જગાડવા માટે આ વારંવાર આ વાતને જુદી જુદી રીતે દિવ્ય પરમ ગુરુ આપણી સામે પ્રગટ કરે છે. અને પ્રભાત મંગળમાં એ જ વસ્તુ મૂકી છે બાપજી. કેમ? કે રોજ તમે એનું સ્મરણ કરો તો કદાચ સંમોહનમાંથી જાગી શકો, માયાના સંમોહનમાંથી, પ્રકૃતિના સંમોહનમાંથી તમે મુક્ત થઈ શકો. તો બાપજી કહે છે જે પ્રકૃતિના સંમોહનમાંથી મુક્ત થયો એને વિશ્વ વિલાસ ઇતિહાસ અને વે ગતિ, વિશ્વના વિલાસનો જે આનંદ છે એમાંથી એની ગતિ જુદી પડે છે. એને વિશ્વના વિલાસમાં આનંદ આવતો નથી. દાખલા તરીકે તમે બધા અહીં બેઠા છો, આ કથા સાંભળો છો. કથા તો બહુ જાતની હોય, જેમાં સરસ જીવન વૃત્તાંતો ચાલતા હોય. મય વરી પાછું મોમેરું આવે, તમારે કંઈક દાન કરવાનો મોકો મળે. હે ને? બરાબર. કેટલા લોકો એમ વિચાર કરે કથામાં એટલે શું થાય કે ભાઈ કંઈ સાડી દાન આપવાની હોય બહેનોને, કંઈ મોમેરું આવે, કંઈક મંગળ ફેરા આવે, એ કથા કહેવાય. પણ કેટલા લોકોને આ કથામાં રસ ના પડે. કુંભ મેળોની એક વાત કહું તમને. કુંભમાં આપણો કેમ્પ હતો, અલ્હાબાદ કુંભમાં લગભગ 1.5 મહિના કેમ્પ રાખેલો. ત્યાં કેમ્પમાં મોટે ભાગે શું હોય, બધા આખા ભારતના સાધુ સંતો મહાત્માઓ પોતપોતાના કેમ્પ લગાવીને કુંભમાં બેઠા હોય. એક અનુષ્ઠાન થાય, એક સત્સંગ થાય. ત્યારે આખો દિવસ તો શું પ્રવૃત્તિ ચાલે, સવાર સાંજ ઉપાસના હોય, કલાક એક પ્રવચન હોય. તો સ્ટેજ બેજ બધું બનાવેલું હોય દરેક પોતપોતાના કમ્પાઉન્ડમાં. આવું મંચ બનાવેલો હોય, આવો મંડપ બનાવેલો હોય, તો લોકો સવાર બેસે, ઉપાસના કરે, કથા કરે. બાકી દિવસમાં ખાલી હોય. તો ત્યાં મથુરા વૃંદાવનથી મંડળીઓ ફરતી હોય છે, લીલાવાળી. એ લોકો આવા જ્યાં જ્યાં મંડપો હોય ત્યાં જાય અને પોતાની લીલા ભજવે. એટલે એમને તૈયાર સ્ટેજ મળે, એમને કશું વાપરવાનું નહીં. અને જે લોકો લીલા જોવા આવ્યા હોય એમાં કંઈક ને કંઈક આપે. તો આપણો સ્ટેજ જોઈને પણ એક મંડળી વાર આવ્યા. મેં કહ્યું ભાઈ તું બરોબર, તારી મેળે રાસલીલા કર, વાંધો નથી અમને, ચલો આ એક ધાર્મિક ક્રિયા છે, લોકો જોશે, પણ તારે લેવાનું શું? ત્યાં કશું લેવાનું નહીં કહેશે. તમે કહેશો તો 100-200 રૂપિયા હું અહીં મૂકીને જઈશ ભેટ. મેં કહું ના ભાઈ એવું નહીં, તું તારો ધાર્મિક કાર્યક્રમ, અમારે કશું તને આપવું નહીં, પણ તારે કશું લેવું હોય તો કે 200-500 રૂપિયા હું તને આપી દઉં. કે ના કહે છે કઈ જરૂર નથી. કેમ તારે મફત કરીશ? કે મફત ને હમણાં હું રાસ શરૂ કરીશ ને એટલે બેઠેલા ફટોફટ નાખશે. મેં કહું દોસ્ત તું એ નિરાશ થઈશ, ક્યાં કઈ અહીંયા જે બેસનારા એવા છે ને કશું નહીં નાખે. કેમ કે છે અહીંયા બધા ગરીબ જ આવવાના? ના ગરીબ નહીં, શ્રીમંતે આવવાના, તવંગર અહીંયા છે, પૈસાદારે છે. પણ તારી આવી કથા સાંભળવાના ટેવાયેલા, એમને લીલામાં રસ પડે નહીં. એ બેસશે, થોડી વાર બેસશે અને કદાચ કોતુહલતા વસાત બેસશે, પણ અધ્વસ્તને ઉઠીને જતા રહેશે. પછી તું તારા વગાડનારા એટલા જ હશે. નાના કહેશે એવું બને નહીં. અને એણે કથા મારા ના કહેવા પર શરૂ કરી. અડધો પોણો કલાક ચલાયા પછી પાછો મારી પાસે આવ્યો. મને કહે બાપજી અમે તો બંધ કરીને જઈએ છે. કે કોઈ અમે બેસતું નહીં, બેઠેલા બધા ઉઠીને. બાપજી કહે છે ને પ્રથમ ઘોડીપદની અંદર એક વાત કહી ને, પેલું ઘોડીપદ છે એની લગભગ છેલ્લેથી બીજી ચોપાઈ. આદો અંશ વંશ હમ જાકો અવધ કાળ નહીં ખાસી, નિજ ઘેર જઈ સુરત લાગી આન્ય દેવતે ઉદાસી. જેને નિજ પતિ સાથે સુરતા લાગી એને બીજી ઉપાસનામાં ચિત્ત ચોટે નહીં, બધામાં ઉદાસ જ રહે. આમાં શું કરવાનું? એમ કે આમાં શું? એમ બાપજી કહે છે કે જેની ગતિ, જેનો અદ્વૈત ટળ્યો છે એને વિશ્વ વિલાસ ઇતિહાસ અને વે ગતિ, એને વિશ્વના વિલાસમાં કોઈ આનંદ આવતો નથી. અને બને છે ઘણી વખત અમારે ત્યાં કાર્યક્રમ જ્યારે હોય ત્યારે લોકોને સત્સંગમાં જે મજા આવે બીજી બાબતમાં મજા ના આવે. બીજી બાબત એમના માટે ગૌણ બને છે. અન્ય જગ્યાએ સત્સંગ ગૌણ હોય, એના માટે આગતા સ્વાગતા મહત્વની હોય. હા અમને બોલાયા, હા બાપજી ખુદ બોલાયા, હાથમાં પડીકું ભરીને પ્રસાદ આપ્યો અને ખાધા વગર તો જશો જ નહીં એમ કહ્યું, બસ પતી ગયું. એથી બીજું વધારે કશું જોઈએ નહીં. આપણો ભાવ તરી ગયો, એક વખત ખાધું એટલે આખો જન્મારો આપણો જતો રહેજો. એમને એમાં આનંદ કે ને ભાઈ ભક્તિની પ્રકાર છે ને, કેટલાકને જ્ઞાન વાલું હોય, કેટલાકને માન વાલું હોય, કેટલાકને તાન વાલું હોય. ધનાધન બરાબર કે છે, કૂદવાનું ચાલે છે, રાસ લીલા. કેટલાકને ધાન,
કેટલાને ખાવાનું બરાબર મળે છે ને, મું વારું કે જે થવું હોય થાય. કેટલાકને માન કે આપણું સન્માન સચવાય છે ને, કથામાં તો કે રસ પડતો નથી, પણ આપણને આવો બેસો, ઓ કેમ છે એટલું તો કહે છે ને કોક, આપણું કામ ચાલ્યું કે છે. આ જુદા જુદા વિલાસ છે સંસારના. કોકને કશાકનો આનંદ છે, કોઈને કશાનો આનંદ છે. બાપજી કહે છે જેને આ સંસારના ગુણનો ત્યાગ કર્યો છે અને અંશીપદ સાથેનું મિલાન થયું છે, એને વિશ્વના વિલાસનો કોઈ આનંદ નથી. રતિપતિની મતિ પ્રેમ પાગી. કેમ? એનો રતિ ગણો, પ્રેમ ગણો એ પરમપદ સાથે, પતિ સાથે જોડાયેલો છે, એટલે બીજા કશામાં એને રસ નથી. વિશ્વના વિલાસમાં કેમ રસ નથી? તો કે છે રતિપતિની મતિ પ્રેમ પાગી. એની મતિ કર્તાનો પ્રેમ પ્રાપ્ત કરીને બેઠેલી છે. ભગવાનનો, સર્જનહારનો, અંશીનો પ્રેમ પ્રાપ્ત કરીને એની મતિ વિરામ પામી છે, એટલે સંસારના બીજા પદાર્થમાં એને પ્રેમ નથી. અંતસ કણગુણ ઇન્દ્રિય એકાદશ સહિત પ્રકટમાં રહિત જાગી. અને પછી જ્યારે તમે જાગ્રત થાવ ને ત્યારે આ શરીરના બધા અંગ પણ તમે જે દિશામાં આવે એ દિશામાં જ મદદ કરે. ધ્યાન રાખજો. તમારું અંતસ્કરણ, તમારી ઇન્દ્રિયો અને તમારા ગુણગણ એ પણ તમે આમાં સહકાર આપે. તમને શામાં રસ પડે એ પ્રમાણે અમને સહકાર મળે. આનો આ જ માણસ વિષય વિલાસમાં પ્રવેશે એટલે આની આ જ ઇન્દ્રિયો, આના આ જ અંતસ્કરણ, આના આ જ આપણા બધા ગુણગણ એ પાછા આપણને વિષય વિલાસમાં સાથ આપે. શરીરમાં કશું બાદબાકી કરવાની જરૂર નથી. જુઓ, ધ્યાન રાખજો. ભગવાનને પ્રાપ્ત કરવા માટે જ પણ આ જ સાધન છે. અને ઊંડા તળિયે, દરિયાના તળિયે જવું હોય તો પણ આ જ સાધન કામ લાગે છે. એટલે જ્યારે કહે છે તમારો પ્રેમ, તમારી મતિ પતિ પ્રત્યે, સર્જનહાર પ્રત્યે જોડાય તો સમજવાનું તમારા અંતસ્કરણ અને તમારું મન અને તમારી ઇન્દ્રિયો પણ આ દિશામાં તમને સહકાર આપશે. કીટ પતંગ અજ વિષ્ણુ એકી લગે, વસ્તુ જોતા ઉદે અસ્ત આગી. શિવ શક્તિ પુની શેષ સત ઈશ્વર, પૃષ્ટિ પ્રકૃત ભઈ પ્રતપ્યાગી. બાપજી, કીટ પતંગ અજ વિષ્ણુ એકી વગે, વસ્તુ જોતા ઉદે અસ્ત આગી. આમ જોવા જઈએ તો કે છે વિષ્ણુથી માંડીને કીટ, પતંગ, અજ, વિષ્ણુ બધાનો ઉદય ને અસ્ત એક જ પક્ષે છે. એને જળ ચૈતન્યનો સંબંધ જ છે. બધામાં જ એક ચૈતન છે. એ જ ચૈતન એમાં પ્રવેશે એટલે એમનો ઉદય થાય. એ જ ચૈતન ત્યાંથી વિરામ પામે એટલે એમનો અસ્ત થાય. એટલે જન્મ મરણનો જે ક્રમ છે એ ચૈતન થકી જ છે. આગળ જે એક વાત કરી છે બાપજી કે આ બધું જ કર્તાના અંશ વડે જ છે, એ પ્રમાણે આ બધાની સ્થિતિ એક સરખી જ છે. શિવ શક્તિ પુની શેષ સત ઈશ્વર, પૃષ્ટિ પ્રકૃત ભઈ પ્રતપાગે. બધા એક જ સરખા છે, એક જ સરખો ઉદય છે, એક જ સરખો અસ્ત છે. તો ભિન્નતા કેમ દેખાય છે? તો કે ભિન્નતા દેખાય છે, આ પૃથક જે દેખાય છે એ પ્રકૃતિ માયાથી. જેનામાં થોડી પ્રકૃતિ વધારે, થોડો વૈભવ વધારે એ મોટો, જેનામાં વૈભવ ઓછો એ નાનો. બધા એક જ રીતે પેદા થાય છે, એક જ સરખું અસ્ત છે, બધામાં એક જ કૈવલ્ય કર્તાનો અંશ સમાયેલો છે. પણ ન્યૂનતા અને અધિકતા જે દેખાય છે એ માયાની છે, એ પ્રકૃતિની છે. એટલે પ્રકૃતિ બાદ કરી નાખો તો કોઈ મોટો નાનો રહેતો નથી. પછી બીજા કોનું ભજન કરવાનું? એ કૈવલ્ય કર્તા સિવાય બીજા કોઈનું ભજન કરવાની જરૂર નથી. કહેવાનો મતલબ આ છે બાપજીનો. લોકો અનેક પ્રકારની ઉપાસનામાં વળ્યા છે. આ મોટા ને આ નાના ને આને પૂજવાથી આ મળશે ને આને પૂજવાથી આ મળશે ને. પણ પરમ ગુરુ કહે છે કે તમે પ્રકૃતિનો વિલાસનો મોહ ત્યજી દો. કોઈ પણ વિશ્વના વિલાસ સાથે તમને જોડાણ ના હોય તો બીજી કોઈ ઉપાસના કરવાનો અર્થ રહેતો નથી. અને બધાનો જળ ચૈતન્યનો સંબંધ જોઈએ તો છેક શેષ વિરંચીથી માંડીને 3 મહાદેવોથી માંડીને કીટ પતંગ સુધી એક જ કર્તાનું ચૈતન્ય વ્યાપેલું છે. જે કંઈ તમને ભેદ દેખાય છે એ નાશવંત ભેદ છે. નાશવંતનો તો મોહ છોડવાની વાત છે. જેનામાં કંઈક તમને દીર્ઘપણું દેખાય છે, ગુરુપણું દેખાય છે, કોકનામાં પ્રભુતા દેખાય છે, તો કોકનામાં લઘુતા દેખાય છે, કોકનામાં દીનતા દેખાય છે. આ બધો ભેદ પ્રકૃતિનો છે, માયાનો છે. માયા વડે આ પૃથકપણું દેખાય છે. વેશ વિચિત્ર બહુ ભાત વિવિધ વિદ્ય, લક્ષ જોતો નહીં પક્ષ રાગી.
લક્ષથી વિચારીએ તો આ વિવિધ પ્રકારની જે ભાત દેખાય છે એ નાશ પામે છે. પછી એક જ સરખું દેખાય, ધ્યાન રાખો. વિવિધતા દેખાય છે ને, જુદું જુદું દેખાય છે. બાપજી કહે છે વેશ વિચિત્ર બહુ. વેશ સંસારમાં વિચિત્ર વેશો છે. ભાત વિવિધ પ્રકારની ભાત દેખાય છે. ડિઝાઇનો જુદી જુદી દેખાય. જુઓ, ડિઝાઇનનો જ મોહ છે ને આપણને. એક જ ઘઉં હોય એમાંથી પેલા રસોઈયા ભાઈઓ કેટલી ડિઝાઇનો બનાવે છે. કહો પૂડી બનાવશે ને, લાડુ બનાવશે ને, શીરો બનાવશે ને, જાત જાતનું બનાવશે. આ જુદી જુદી ભાત થઈ એટલે જુદો જુદો મોહ થાય. કોક કે મને શીરો ભાવે છે પણ માલપુડા નથી ભાવતા. એટલે ભાઈ એકનું એક જ છે બાપા. કોઈ કહે છે ના લાડુ હોય તો બે વધારે ખાઈએ, બાકી શીરામાં રુચિ નહીં હોય છે ને. જુદી જુદી પસંદ લોકોની. આ વિવિધ પ્રકારની ભાત જે છે, લક્ષ્ય જોવા જઈએ તો એક જ છે. શું થાય કે ત્રણ વસ્તુનું મિશ્રણ, પ્રમાણ ઓછું વધતું. માલપુડા બનાવવો હોય કે લાડુ બનાવવો હોય કે શીરો બનાવવો હોય, ત્રણ વસ્તુનું મિશ્રણ કરવું પડે. બરાબર છે. ખાંડ હોય, ગળપણ હોય, ચિકાશ તેલ અથવા ઘી હોય, અને પેલો લોટ હોય. પ્રમાણ ઓછું વધતું હોય. કોઈક પહેલું નાખવાનું હોય, કોઈક પાછળથી નાખવાનું હોય. તો એ પ્રમાણે પરમગુરુ કહે છે કે વિવિધ પ્રકારની ભાત દેખાય છે, વિવિધ પ્રકારનો વિચિત્ર વેશ દેખાય છે. લક્ષ જોતો નહીં, પક્ષ રાગી. લક્ષનો વિચાર કરીએ તો પછી કોઈ પક્ષ રહેતો નથી. સ્વે સર્વજ્ઞ તંત અંગ અનભેદ જગી, દ્વેષ દ્વિતીયોદધિ શ્વેત જાગી. સ્વે સર્વજ્ઞ તંગ અહંગ અનભેદ જગી. જ્યારે અહંગ સ્વરૂપની જાગૃતિ થાય છે, સ્વ સ્વરૂપની જાગૃતિ થતો, અનભય એટલે નિર્ભયતા, અંશમાં નિર્ભયતા આવે છે, ત્યારે કહે છે દ્વેષ દ્વિતીયોદધિ. ત્યારે બીજાપણાનો દ્વેષ નાશ પામે છે. બીજું રહેતું જ નથી. પણ દ્વેષ શાનો? દ્વેષ પણ ના હોય તો મોહ પણ ના હોય. સર્વમાં એક જ સરખું ચૈતન્ય વ્યાપેલું છે એવી ભાવના ઊભી થાય પછી દ્વેષ રહેતો નથી. સ્વે જાગી. સ્વે એટલે સ્વપણું. બધામાં જ એક જ ચૈતન્ય છે. એ ભાવના જ્યારે જાગૃત થાય ત્યારે કોઈના પ્રત્યે પ્રેમ નથી રહેતો, કોઈના પ્રત્યે દ્વેષ પેદા નથી થતો. એકોહંગ વ્યાપિદુતિ નાસ્તિ. કૃષ્ણે કહ્યું ઈશપદ શું રહ્યું જુઓ ને જાગ્યા. એક સિદ્ધાંતની વાત કહી. ગઈકાલે આ વાત એક પ્રભાતમાં આવી હતી, અહીંયા ફરી આવી. દ્વૈત અને અદ્વૈત. બાપજી કહે છે આપણે દ્વૈત છીએ. એક વાત યાદ રાખવી, આ સંસારમાં આપણે આવ્યા છીએ માટે કરતા અંશ રૂપે દ્વૈત છે અને અંશીમાં અદ્વૈત થવાનું છે. એટલે આપણો લક્ષ્ય અંશી પદ છે, જે અજર અમર અખંડ સર્જનહાર છે. બીજી બાજુ સંસારમાં જે લોકો કહે છે ને આ બધું દ્વૈત અદ્વૈત છે, કશું જુદું છે જ નહીં, તો બાપજી કહે છે એ વાત સાથે હું સંમત થતો નથી. જેમ વાત નામ કહ્યું કે ભાઈ શ્રી કૃષ્ણએ પણ ગીતામાં વાત લખી કે ભાઈ એક બ્રહ્મ વ્યાપક છે, એક બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ. તો પછી ઈશ પદ શું રહ્યું? તો કોણ કોને શરણે જાય? લઘુ ગુરુને શરણે જાય, સામાન્ય ઈશ્વરને શરણે જાય. બે ભેદ હોય તો જ આવું બને, નહીં તો બનતું નથી. કહે કુબેર સર્વસાર સિદ્ધાંત. એક જ વાત સમજી લેજો કે આ બધા સગુણ અને નિર્ગુણની જે કઈ વાતો થાય છે એમાં નિજ પતિ પરમ શુદ્ધ કોહુ ન લાગી. નિજ કૈવલ પતિની શુદ્ધ સમજ કોઈને પ્રાપ્ત થઈ નથી, માટે એમને ભટકાવવું પડે છે. શુદ્ધ સમજ આટલી છે કે તું અજર અમર અખંડ અંશ છું. પુણ્ય અને પાપના કારણે તારે જન્મવું અને મરવું પડે છે. મોહ રાગ દ્વેષ એ પ્રકૃતિમાંથી પેદા થયેલી વસ્તુ છે અને એ પ્રકૃતિ નાશવંત છે. એને બાદ કરી નાખું તો તું કૈવલ કરતાનો શુદ્ધ ચૈતન્ય અંશ છું. આ બે જ પદ અજર અમર છે. એટલે આપણે મનુષ્ય હોઈએ કે ગમે તે, પણ બધામાં એક વ્યાપક અંશ છે. એટલે કોઈ ભેદ નથી. અને જે પદાર્થનો મોહ છે એ પદાર્થને બરાબર સમજીએ કે આ પાંચ તત્વોમાં બનેલી વસ્તુ છે. શરીર માટે પોષણ જેમાંથી જોઈએ, પોષણ પૂરતી વસ્તુ સાથે તમે સંબંધ રાખો. જીવન જીવવા માટે સહકારની જરૂર પડે, સહકાર પૂરતો દરેકની જોડે સંબંધ રાખો. પણ કોઈનામાં રાગ ન રાખશો કે કોઈનામાં દ્વેષ ન રાખશો.
કોઈ તમારો મિત્ર નથી, કોઈ તમારો શત્રુ નથી, બધા જ શુદ્ધ સ્વરૂપે અંશ છે. આ ભાવનાથી મનુષ્ય જીવનમાં ચાલવાનું છે. બાપજી કહે છે 10મું છેલ્લું પ્રભાત પદ. એ ભરમતજી ભાવ ધરો ભૂરચા માનવી જાનવી ગુરુ લક્ષે જ્ઞાન જીલો. જ્ઞાન ગંગાનો તરસતા પારગો આગો દ્યોતગ ભરમ ભૂલો. હે ભરમતજી ભાવ ધરો ભૂરચા માનવી જાનવી ગુરુ લક્ષે જ્ઞાન જીલો. કામને ક્રોધ મન ક્રોધય અહંકાર મદ સો સદા પરહરિ પ્રેમ જીલો. રાત દિન રસવસ એકતા અનુસરો. ધ્યાન હૃદય ધરો માન મેલો. હે ભરમતજી ભાવ ધરો ભૂરચા માનવી જાનવી ગુરુ લક્ષે જ્ઞાન જીલો. નિજ પતિ પરમ પરા પાંચમી પર સદા રસમદા તે સદા રહે એકીલો. અલખ માપ લખ માપ મમતા ધરી અખિલ ચહુ અંશ થઈ ખલક કીલો. એ ભરમતજી ભાવ ધરો ભૂરચા માનવી જાનવી ગુરુ લક્ષે જ્ઞાન જીલો. સકલ સિદ્ધાંતનો સાર સંતો કરે પ્રીછવા પ્રેરણા મન મહેલો. પરમારથી સદા સંત અમી અરણવ પ્રણવ પુરુષ પર સાવે વહેલો. હે ભરમતજી ભાવ ધરો ભૂરચા માનવી જાનવી ગુરુ લક્ષે જ્ઞાન જીલો. આપની જૌ તારનો લક્ષ્ય જે સતગુરુ અર્થ લે ત્રત સહેલો. કહે કુવેર જાળ જંતુ ટળે જય મળે જાઉં તો પુરુષ પેલો. હે ભરમતજી ભાવ ધરો ભૂરચા માનવી જાનવી ગુરુ લક્ષે જ્ઞાન જીલો. ભરમતજી ભાવ ધરો ભૂરચા માનવી જાનવી ગુરુ લક્ષે જ્ઞાન ચીલો. બહુ સરસ વાત કરી. છેલ્લા પ્રભાત પદમાં અત્યંત સુંદર ઉપદેશ છે બાપજીનો. પરમ ગુરુ કહે છે કે હે મનુષ્યો, ભૂચર માનવો કયા છે. ભૂરચો એટલે ભૂચર. ભૂચર એટલે ભૂચર ગતિ. આમ જોવા જઈએ તો ભૂચરનો બીજો અર્થ થાય પ્રાણી. ભૂમિ પર રખડનારું પ્રાણી, ભૂમિ પર ફરનારું ભટકનારું ભૂચર એટલે. તો ભૂમિ પર તો બધા ફરે છે, ભૂમિ પર ફરે બધા જાનવર કહેવાય, પ્રાણી.
તો જેને સમજ નથી, જેને બુદ્ધિ નથી, જેને સૂઝ નથી, એ બધા જ ભૂચર, એ બધા જ માત્ર ચરે છે, મનુષ્ય રૂપેણ મૃગાચરંતી જેવું. તો અહીંયા કે પરમ ગુરુ ભરમ તજી ભાવ ધરો, બધી ભ્રમણાઓ છોડી દો કે સંસારની. હું સુખી છું, હું દુઃખી છું, હું દીન છું કે ગરીબ છું, કે આ ભગવાન મેળવવાથી આ મળશે ને આ ભજન કરવાથી આ મળશે ને આ વિધિ કરવાથી આ પ્રાપ્ત થશે ને આ બધી ભ્રમણા છોડ દો કે છે. તમને તમારા કર્મ પ્રમાણે જે મળવાનું છે મળવાનું છે. પુરુષાર્થ કરો. સંસારિક જીવન જીવવાનું છે, સામાજિક જીવન જીવવાનું છે, એટલે તૃષ્ણાને પ્રપંચ છોડીને પુરુષાર્થ કરી જાઓ કે છે. અને બીજી સંસારિક બધી જ પ્રકારની ભ્રમણાનો ત્યાગ કરો. એક જ વાત રાખો કે ભાઈ હું આવ્યો છું મારા પાપ પુણ્યને ભોગવવા માટે. આ શરીર મને મળ્યું છે મારા કર્મોના ભુક્તમાન માટેનું. નવા કર્મો ન ઊભા થાય એના માટે હું અંશ સ્વરૂપે બની અને અંશી સાથે મારું જોડાણ કરું. અને એ જોડાણ સતત રાખવા માટે શું કરવું? જાનવી ગુરુલક્ષ્ય જ્ઞાન ઝીલો. જાનવી, જાનવીનો જાણો છો? ગંગા નદી. ગુરુના જ્ઞાનરૂપી ગંગામાં ઝીલો. ઝીલો એટલે તો અહીંયા ઉત્તર ગુજરાતમાં બહુ શબ્દ વપરાયા હતો. કેટલાય ઝીલ્યા વગર આવ્યા શકો તો ખરું? ના, નહીં આવ્યા હોય એવું તો નહીં બન્યું હોય. ઝીલવું એટલે નાવું, સ્નાન કરવું. તો ગુરુ જ્ઞાન ગંગાની અંદર રાત દિવસ સ્નાન કરો. પેલી ગંગામાં તો ઘણા નહીં આવ્યા છે. ગંગામાં નાવાની વાત બાપજી પણ અહીંયા કરી જુઓ. પણ જ્ઞાન ગંગા તણું પરસ તો પારખું. આ જાનવીમાં આ જ્ઞાન ગંગામાં સ્નાન કરો. રાત દિવસ એમાં રહો કે છે, કે જેથી બીજું પાપ અંદર પ્રવેશે નહીં. કે 2-3 દિવસ દરમિયાન આપણે વિચારીએ તો એક ભાવ મનમાં પેદા થાય. વારંવાર આ વાતનું ચિંતન કરો તમે, તો પેલો માયાનો સંમોહન ઓછું થાય અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જાગે. બાપજી તે જગાડવા માટે પ્રયત્ન કરે છે ને આ પ્રભાત પદની અંદર એ જ વાત કે તું અંશ છું, બસ એક જ વાત. બાકી બધી ભ્રમણા છે. કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. દેવી દેવતા, મનુષ્ય, રાક્ષસ, દાનવ, જંતુ બધું જ એક કૈવલ કરતા ના અંશથી બધું પેદા થયું છે એમ સમજો. એ બધામાં એક જ અંશ છે, એનાથી બધું ચેતન બનતું છે. અને જે કંઈ વિવિધતા દેખાય છે, જે કંઈ ભેદ દેખાય છે, એ બધું માયાનો ભેદ છે. આ બધા રંગ માયાના છે કે છે. એ પ્રકૃતિને બાદ કરી નાખો તો બધું ફિક્કું એક જ કલરનું થઈ જશે, એક જ રંગ. અને એક રંગ હોય પછી મોહનો પ્રશ્ન રહેતો નથી ને. વૈવિધતા હોય ત્યારે આપણને સુંદર લાગે છે. વૈવિધતા, તો વૈવિધતા પ્રકૃતિની છે. વૈવિધતા બાદ કરો કે છે. એટલે ભરમતજી ભાવ ધરો ભૂરચા માનવી. એ ભૂચર ગતિના મનુષ્યો સંસારની બધી ભ્રમણાઓ છોડી દો. હૃદયમાં એક શુદ્ધ ભાવ ધારણ કરો. જાનવી ગુરુલક્ષ્ય જ્ઞાન ઝીલો. ગુરુના લક્ષ્યરૂપી જાનવીના લક્ષ્યમાં સ્નાન કરો કે છે. જ્ઞાન ગંગા તણું પરસતો પારખું હંગ ઉદ્યોત ભરમ ભૂલો. અને તમે એ જ્ઞાન ગંગામાં જો સ્નાન કરશો, ગુરુના જ્ઞાનનું પારખું જો કરી શકશો, તો હંગ ઉદ્યોત, તમારા નિજ સ્વરૂપનું ઉદ્યોતપણું એટલે જાગ્રત થશે. તમારું અહંગ સ્વરૂપ જાગ્રત થશે કે છે. અત્યારે જે ઊંઘી ગયું છે, આપણને ભૂલી ગયા છીએ ને. આગળ મેં કહ્યું તેમ આપણે કલ્પના નથી કરી શકતા કે હું ચૈતન છું. આપણે મનુષ્ય છીએ, બસ જીવીએ છીએ. એ સિવાય બીજું કશું આપણે વિચારી શકતા નથી. તો પરમ ગુરુ કહે છે કે હંગ ઉદ્યોત, તમારું સ્વપણું જાગ્રત થશે તો અગ ભરમ ભૂલ્યો, તમારું અજ્ઞાન અને ભ્રમણા બેઉ નાશ પામશે. વારંવાર ગુરુને શરણે જઈ અને જ્ઞાન ગંગામાં સ્નાન કરો. આ સત્સંગમાં સ્નાન કરો. હું તો કહું છું આ પ્રભાત પદ મંગળ પદ છે ને, સંકલ્પ કરવા જેવો છે. થોડા દિવસ તમને અઘરા પડશે, પછી મોડા થઈ જશે. ગુરુ મહિમા કરતા લાંબા નથી. 10 મંગળ પદ છે, 48 જેટલી ચોપાઈ છે ખાલી, 45 થી 48. આ તમે બોલતા થઈ જાઓ તો રોજ આનું સ્મરણ થાય. હરતા ફરતા કામ કરતા કે બેસીને બોલવું એવું જરૂરી નથી.
તમે ગમે ત્યારે બોલી શકો. નાતા ધોતા પણ આ પ્રભાતપદ મંગળપદ બોલી શકાય. 10-15 મિનિટ લાગે એકલા તમે બોલો તો, પણ ધ્યાનથી બોલો તો આ બધા શબ્દોનું સ્મરણ થાય. એ તો હિપ્નોટિઝમ જે માયાનો છે ને ઓછો થઈ જાય, એમાંથી જાગૃત થઈ જાય આપણે. અહંગ ઉદ્યોત અગ ભરમ ભૂલ્યો. તમારા સ્વપણું જાગૃત થાય તો કે અગ એટલે જ્ઞાન અને ભરમ એટલે ભ્રમણા, જેમાં તમે ભૂલા પડ્યા છો એમાંથી બહાર નીકળી શકો. કામ અને ક્રોધ મને બ્રોધ અહંકાર મદ, જે અનિષ્ટ તત્વો આપણા શરીરમાં આપણા મનમાં પ્રવેશ કરે, કામ ક્રોધ અહંકાર અને મદ, જે વિરોધ છે. વિરોધ એટલે અવરોધ પેદા કરનારો, આપણા વિકાસમાં અવરોધ પેદા કરનારા આ બધા પરિબળો છે. કામ પણ આપણા વિકાસમાં અવરોધ પેદા કરે છે, ક્રોધ પણ, અહંકાર પણ, મદ પણ આપણા મનની અંદર આવી અને આપણામાં અવરોધ પેદા કરે છે. સો સદ પરહરી પ્રેમ પીલ્યો, અને પરહરો એને દૂર કરવા મથો, અને ભક્તિ પ્રેમને પીવો, અવરોધ કરનારી વસ્તુને બહાર કાઢો. રાત દિન રસ બસ એકતા અનુસરો, ધ્યાન હૃદય ધરો માન મેલો. માન એટલે અભિમાન. અભિમાન છોડીને હૃદયમાં ધ્યાન ધારણ કરો અને રાત દિવસ રસ બસ આ એક વાતનું ચિંતન કરો તો તમારો સ્વભાવ વ્યવહાર બદલી જશે. અમુક સમય સુધી જો આ ચિંતન કરવામાં માણસ સતત આ એક જ ચિંતન કરે, રાત દિન રસ બસ એકતા અનુસરો, કર્તા પદ સાથે એકતા છે એવી રીતે જીવન જીવો. ગુરુને જ્ઞાનને ભક્તિની અંદર રસ બસ રહો. બધું માન છોડો, કારણ કે હું મોટો છું, સંસારમાં મારે તો આમ કરવાનું, મોભાવાળો. કારણ ઘણા લોકોને મેં ગઈકાલે વાત કરી પેલી એક શબ્દ ગાળ, પેલી ગાળ આપણે પેલી ગામમાં 2-4-5 મુખિયા હોય ને ગાળ દે છે ને લોકો, એ બનવું ગમે છે પણ ભગત બનવું નથી. હવે ભગત શબ્દનો અર્થ શું અને પેલા શબ્દનો અર્થ શું જાણો છો ને? બરાબર છે, પેલો ભાંજગડીયાની વાત કરું છું. એ બનવું ગમે છે કે છે. તો બાપજી કહે છે કેમ? હૃદયમાં એક માન છે, એક અહમ છે કે હું ભક્ત બનવું એટલે વિનમ્ર બનવું પડે, દાસ બનવું પડે, સરળ બનવું પડે, જો માન અપમાન ની લાગણીથી વિહીન બનવું પડે. તો બાપજી કે છે એના માટે આ હૃદયમાંથી માન જાય, અહમ જાય તો આ થઈ શકે. નિજપતિ પરમ પર પંચની પર સદા. નિજપતિ વિશ્વની અંદર સર્જનહાર, એ આ સૃષ્ટિના પ્રપંચથી પર છે, સૃષ્ટિમાં કોઈ જગ્યાએ નથી. નિજપતિ પરમ પ્રપંચની પર સદા, રસ મદા તે સદા રહે એકીલો. એ વિશ્વની અંતર સર્જનાર એકલા જ રહે છે, એમણે મદદમાં કોઈની જરૂર નથી. એવા વિશ્વની અંતર અલખ અમાપ લખ માપ મમતા ધરી. એવા વિશ્વની અંતર સર્જનાર જે અલખ છે, અમાપ છે, છતાંય પાછું એમણે એક માપક સ્વરૂપ ધારણ કર્યું છે. અલખ અને અમાપ એવા વિશ્વની અંતર સર્જનહારે માપક સ્વરૂપ ધારણ કર્યું છે. કેવી રીતે? અંશ સ્વરૂપે. આ પ્રત્યેક શરીરમાં જે ચૈતન્ય સચરાચર જે વ્યાપક દેખાય છે, સ્થાવર જંગમ બધામાં, એ કર્તાનો અંશ છે. એટલે બાપજી કહે છે એવા વિશ્વની અંતર સર્જનહાર જે આમ તો રચનાથી પર છે, વિશ્વ સૃષ્ટિની રચનાથી પર છે, સદા અકેલા રહે છે, અને છતાં એવા અલખ અને અમાપ વિશ્વની અંતર સર્જનહાર માપક બનીને અંશ સ્વરૂપે અખિલ ચહુ અંશ થઈ ખલક ખીલ્યો. અંશ સ્વરૂપે બની અને આખા ખલકને ખીલવ્યો છે. આ ખલકનો બગીચો ખીલવ્યો છે. જુઓ, ચૈતન્યપણું સાથે ખીલેલું દેખાય છે ને. હે, આપણે બધા હાલતા ફરતા છીએ એટલે કેટલી મજા આવે છે આ દુનિયામાં. જુઓ, આ બધા શરીર બનાવ્યા હોત ભગવાને, પણ જે છે તંત જ પડી રહેવા બનાવ્યા હોત, કોઈ પ્રકારનો રૂપાંતર નહીં, કોઈ પ્રકારનો ફેરફાર નહીં, તો એને કોઈ જીવન કહેત ખરું? એ જીવન કહી શકાય નહીં. પણ અંશ એની અંદર મૂકીને આખું ખલકને ખીલવ્યું છે ભગવાને કહે છે. એટલે માપક થઈ અને પાછા વિશ્વ વિશે આવ્યા છે. સકલ સિદ્ધાંતનું સાર સંતોકને, કોઈક સંતોક હોય તો પૂછો, આ બધા સિદ્ધાંતોનો સાર એની પાસે હશે. બાપજી લખે છે મેં સંતો પાસે, એમ સકલ સિદ્ધાંતનું સાર સંતોકને.
સંત પુરુષ કોણ? પરમ ગુરુ. કે આ સમગ્ર સિદ્ધાંતનો સાર પરમ ગુરુ પાસેથી પ્રાપ્ત થઈ. પ્રીછવા પ્રેટ તહા મન મૂકો. એ સિદ્ધાંતને ઓળખવો હોય તો આપણે આપણું મન ત્યાં ચોંટાડવું પડે. ક્યાં તો 3 વખત દર્શન કરવાની પદ્ધતિમાં આવી ગયું ને, મન આવી ગયું. જુઓ, જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો મનનું સમર્પણ કરવું પડે. આ એક સમયમાં થઈ જતું નથી. આ કથા એવી છે કે તમે સાંભળી, પણ એક વખત સાંભળીથી મેળ નહીં પડે. અનેક વખત આનું જો ચિંતન કરશો તો આમાંથી કશુંક જડશે. આના આ જ શબ્દો બાપજી કહે ને, વિવિધ વિક્ત કરી અર્થ વિકાસો. વિવિધ વિગતવાર આનો અભ્યાસ કરીને આના અર્થનો વિકાસ કરશો, એમ આમાંથી કંઈક નીકળશે. પરમ અર્થી સંત અમી અરણવ. પરમ ગુરુ કેવા છે? પરમ અર્થી છે. અને અમીનું અરણવ. અરણવ એટલે સમુદ્ર, અમી એટલે અમૃત. પરમ ગુરુ કરુણાના સાગર છે એવું નહીં, અમૃતના પણ સાગર છે. પ્રણવ પુરુષ પરસાવે વહેલો. એમને જેને મળો તો આપણા પ્રાણાયામ ઉપર, પ્રણવ ઉપર જે પુરુષ બિરાજમાન છે ને, એને કે અંશ, એ પરસાવે એટલે એક ઓળખાવ છે. આપણી જ અંશ કીર્તારનો લક્ષ્ય જે સદગુરુ અર્થ દે તરત સહેલો. આ અર્થ, અંશનો જે અર્થ છે, આપણી જ અંશ કીર્તારનો લક્ષ્ય છે. આપનો અને કીર્તાનો, કર્તાનો, આ બેના લક્ષ્યનો અર્થ એ પરમ ગુરુના શરણે જવાથી તરત પ્રાપ્ત થાય છે. સહેલી રીતે પ્રાપ્ત થાય છે. અઘરો છે, પણ એમના શરણમાં જાઓ તો સરળતાથી પ્રાપ્ત થાય છે. કહે કુબેર જંજાળ જંતુ ટળે. અને પરમ ગુરુને શરણે જવાથી આ જંજાળ, જંતુની એટલે દેહની, આ શરીરની બધી જંજાળ ટળી જશે. મૃત્યુ, જન્મ બધું ટળી જશે. જય મળે જ્યાં હું તો પૂરવ પેલો. જન્મ મની જંજાળ ટળે એટલે આની સ્થિતિ શું થાય? તો કે જ્યાંથી આવ્યો તો ત્યાં પાછો પહોંચી જાય. જય મળે જ્યાં હું તો પૂર્વ પહેલો. પૂર્વ પહેલો, કાકા ક્યાંથી તો આવ્યો છે ને, જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી આનો અંત આવવાનો નથી. લોકો કહે છે ધરતીનો છેડો ઘર, આનો પણ છેડો ઘર. જે ઘરથી આવ્યો ત્યાં પાછો જઈ શકશે કે છે. હવે મંગળ પદ, કેટલું સરસ વાત કરી. મંગળ, પ્રભાત હંમેશા મંગળ જ હોવું. મંગળ એટલે શુભ. મંગળનો મતલબ થાય છે શુભ. તો એક તો પ્રભાત અને એની સાથે આવે પાછો મંગળ. શુભ પ્રભાત થાય. લોકો વાત વાતમાં કહે છે ગુડ મોર્નિંગ, બરાબર છે, શુભ સવાર. પણ કહેવાથી શુભ સવાર થતી નથી. એનું ચિંતન કરવામાં આવે, એવી વાત સાંભળવામાં આવે, એવી વાતનું સ્મરણ કરવામાં આવે, એવું કીર્તન કરવામાં આવે તો મંગળ પ્રભાત થાય, તો શુભ સવાર થાય. ગુડ મોર્નિંગ એ વગર થતી. જુઓ, આવી ગયું ને, ગુડ મોર્નિંગ બે શબ્દોનો અર્થ કરો તમે. પ્રભાત અને મંગળ. મંગળ એટલે શુભ, શુભ એટલે ગુડ, અને પ્રભાત એટલે મોર્નિંગ થાય, બરાબર. ગુડ મોર્નિંગ કરી બાપજી, આ જુઓ, પ્રભાત પદ અને મંગળ પદ. શુદ્ધ સતગુરુ શબ્દ વિચાર જાહેર મન જોને અહંગ આપની જરૂપ અનોપમ સ્વામી અવિગત આપ અવ્યક્ત શક્ત જેની સર્વ અવિનાશી તો ગણ રૂપ આવે નહીં ગર્ભ મેં. ભિન્ના ભિન્ન દિશે જેનો અંશ તંતુના ભેદ મેં. ઘાટની મિત્ર મૃત્યુની માયા આવે નહીં છેદ મેં. રવિચંદ્ર દ્રષ્ટાંત ને જોય પ્રતિબિંબ નિરપાત્ર ઉભય વિલસાય જ્યોત નહીં ખંડિતા. જેની ઉત્તપદ પરલે નહીં નાશ વાસવિકા શ્રી પર
મંગળ આનંદ રૂપ. બીજું પ્રકાર થયું ને, એ તો બીજું મંગળ. આપણે પહેલું પૂરું કરીએ પછી મંગળ મંગળ ચાલ્યું ને પાછું બધું. કેટલી સરસ વાત કરી જુઓ. એનો મતલબ એ થયો, બાપજી આ જે લખ્યું છે પ્રભાત અને મંગળ, એટલે ગુડ મોર્નિંગ આપણી સંસ્કૃતમાંથી બહાર ગયેલું. સીધી વાત છે ને. અને આ તમે રોજ ગાઓ, સાંભળો તો નિશ્ચિત તમારું સવાર શુભ થાય, એમાં કોઈ મને શંકા દેખાતી નથી. એક આટલો સરસ વિચાર સવારમાં ઉઠીને માણસને સારો વિચાર થાય, અને આનું સ્મરણ કરવાથી આખો દિવસ સારો જાય, એ વાત ચોક્કસ છે. કારણ કે આ વસ્તુનું સ્મરણ કરો મનનું ટ્યુનિંગ થઈ જાય. પેલા તમે જોયું છે, પેલા ભજન કરવાવાળા આવતા હોય છે ને, અથવા કોઈ પેલા સંગીતવાળા આવે આવા સ્ટેજ ઉપર, તમે બેહાડી દો ને સંગીત માટે, તે પહેલા 15 મિનિટ શું કરે જાણો છો? ઠોકમ ઠોક. હે આપણે કઈ સમજે ને, કઈ ઊંચું કરે, પાછું નીચું કરે, ઊંચું કરે, નીચું કરે, પહેલી કાઢીને ત્રીજી કાઢીને એવું કરતા હોય છે ભાઈ. પેલો તાર વાળો પાછો આંબરે ઢીલું કરે, ટાઈટ કરે. આ કે ટ્યુનિંગ કરીએ છે એમ કે છે. હું ઘણા લોકોને પૂછું, આ તમે શું મંડ્યા છો કે છે, ઘેરથી કલ લઈને આવતા શું થાય છે, અહીં 15 મિનિટ ખોટી બગાડો છો કે ના? એ તો જ્યાં પ્રારંભ કરવો હોય ત્યાં બધું ટ્યુનિંગ કરવું પડે, મેળવવું પડે. ના તો પેલું કંઈક વાગે ને પેલું કંઈક વાગે ને પેલું કંઈક વાગે કે છે, તો સુર સરખો થાય નહીં. આપણે સવારમાં ઉઠીએ તો આપણા મનનું ટ્યુનિંગ કરવું જોઈએ. આપણા શરીરનું મનનું ટ્યુનિંગ થવું જોઈએ. અને ટ્યુનિંગ છે એક વિચાર સવારથી જ આપણે મળી જાય. સવારમાં જ આપણે સ્મરણ થાય કે હું કોણ છું, મારા કરતા કોણ છે, મારે કેવું જીવન જીવવું, સંસારમાં જેના માટે હું દોડું છું બધું શું છે, એનું સ્મરણ તમને સવારમાં જ થઈ જાય. એટલે આ મંગળ અને પ્રભાત, આ શુભ સવાર, ગુડ મોર્નિંગ જે કહો તે, એનું સ્મરણ સવારે અવશ્ય થવું જોઈએ. શુદ્ધ સતગુરુ શબ્દ વિચાર જાહેર મન માહેરા. આપણે આપણી જાતને કહે છે, હે મન, સદગુરુના શબ્દનો તું વિચાર કર. સવારમાં ઉઠીને આપણે કહીએ છીએ આપણી જાતને કે હે મન, આ દુનિયા વિશે બીજા કોઈ શબ્દનો વિચાર નહીં, માત્ર સદગુરુના, પરમ ગુરુના શબ્દનો તું વિચાર કર. શું શબ્દ છે પરમ ગુરુનો? કે તું અજર અમર અંશ છું, તું નાશવંત નથી, તું વિશ્વનિયંતા સર્જનહારની એક ચિનગારી છું, એક નમૂનો છું, એક સેમ્પલ. એનો તું વિચાર કર. શુદ્ધ સદગુરુ શબ્દ વિચાર જાહેર મન માહેરા. જોને અહંગ આપને જ રૂપ અનોપમ તાહેરા. તારું અનોપમ રૂપ જો, તું કોણ છું? પરમ ગુરુ ઉપદેશમાં આપે છે, તું કોણ છું એ બતાવે છે કે છે. તો શુદ્ધ અહંગ આપ, જોને આપ અહંગ આપને જ રૂપ, તારું સ્વ અંગ જો, તારું નિજ રૂપ જો, જે અનોપમ છે, જેને ઉપમા આપી શકાય તેવું નથી. સ્વામી અવિગત આપ અવ્યક્ત શક્ત જેની સર્વ મેં, અવિનાશી તો અકળ અરૂપ આવે નહીં ગર્ભ મેં. અવિનાશી કેવા છે? અકળ છે. અવિનાશી અકળ છે, અરૂપ છે, અવિગત છે, અવ્યક્ત છે, અને એની શક્તિ સર્વમાં સમાયેલી છે. એની શક્તિ ના હોય તો સંસારમાં કોઈ વસ્તુ ચેતન થઈ શકતી નથી. એવા સ્વામી, એવા વિશ્વનિતા સર્જનહાર, એનો તું વિચાર કર. ભિન્ના ભિન્ન દિશે જેનો અંશ તંતુના ભેદમાં, શરીરમાં જ્યાં તને ભિન્નતા દેખાય છે ને, બધા જુદા જુદા અંશો દેખાય છે, એ ભેદ માત્ર શરીરનો છે. જો શરીરને બાદબાકી કરી નાખવામાં આવે તો અંશોમાં કોઈ ભિન્નતા નથી. આ બધી શરીરની ભિન્નતા છે. ઘાટ નિમિત્તે મૃત્યુની માય આવે નહીં છેદ મેં. મરી જવાની વાત આવે છે ને, અંશ કોઈ દાડો મરતો નથી. તું તો અજર અમર છું, પણ ઘાટ નિમિત્તે તને મૃત્યુ લાગ્યું છે. ગાંઠ મરે છે એટલે તું સમજુ છું કે હું મર્યો. ગાંઠ પેદા છે એટલે સમજુ છું કે મારો જન્મ થયો. આ બધું ગાંઠ નિમિત્તે છે. તને કોઈ છેદ થતો નથી, તારો કોઈ વધ થતો નથી, તારો કોઈ નાશ નથી થતો, તારું કોઈ મૃત્યુ નથી કે છે. આ સદગુરુનો શબ્દ છે. આને તું રોજ સવારમાં ઉઠીને વિચાર કર. રવિ ચંદ્ર દ્રષ્ટાંતને જોઈ પ્રતિબિંબ ભંડિતા, નિરપાત્ર ઉભય વિલસાય જ્યોત નહીં ખંડિતા.
ભિન્નતા દેખાય છે ને બધી, એ ભિન્નતા એવી છે બાપજી કહે છે કે આમ સૂર્ય અને ચંદ્રનું પ્રતિબિંબ. આ પ્રભાતપદમાં આ ઉદાહરણ આવી ગયું એક જગ્યાએ. વાપીને કૂક તડાગ નીરે ભર્યા, ચંદ્ર ને સૂરજ તેજ માહી, એવું એક પ્રભાતપદમાં આપણે ગાઈ ગયા. એ જ મંગળપદમાં ફરી પુનરાવર્તન કર્યું બાપજીએ જુદી રીતે. રવિચંદ્ર દ્રષ્ટાંતને જોઈ પ્રતિબિંબ ભંડિતા, નિર્પાત્ર ઉભય વિલસાય જ્યોત નહીં ખંડિતા. જેમ કે સૂર્ય અને ચંદ્રના પ્રતિબિંબ સંસારમાં જુદા ભાંડ, ભાંડ એટલે પાત્ર, ભિન્ન ભિન્ન પાત્ર હોય. એ ભિન્ન ભિન્ન પાત્રોની અંદર પાછું કલર પૂર્ણ જુદા જુદા રંગનું પાણી ભરેલું હોય. કોઈ પાત્ર મોટું હોય, કોઈ પાત્ર નાનું હોય, કોઈ સોંકડું હોય, કોઈ પહોળું હોય, કોઈ ઊંડું હોય, કોઈ છીછરું હોય. ભિન્ન ભિન્ન પ્રકારના પાત્રો છે. આ બધા પાત્રોની અંદર સૂર્ય અને ચંદ્રનું પ્રતિબિંબ પડે જુઓ કે છે. હવે સૂર્ય અને ચંદ્રના પ્રતિબિંબ જુદા જુદા દેખાય છે. ઘણા લોકો કોઈનું પાત્ર મોટું કે જો મારામાં ચંદ્રમાં બહુ મોટો છે, પેલા નાના કે તારામાં ચંદ્રમાં નાનો છે. તો નાનો મોટો તો હોતો નથી, એક સરખા જ હોય છે. અવાજ બહુ થાય છે. ચંદ્ર અને સૂર્યના કદમાં કોઈ ફેરફાર થતો નથી, પાત્ર પ્રમાણે ફેરફાર દેખાય છે. નિર્પાત્ર ઉભય વિલસાય જ્યોત નહીં ખંડિતા. હવે આ નિર્પાત્ર જો પાછો ભાંગી જાય, એક પાત્ર અંદર સૂર્યનું કે ચંદ્રનું પ્રતિબિંબ પડે છે. સૂર્ય અખંડ છે, પણ વાસણ તોડી નાખો એટલે પ્રતિબિંબનો નાશ થાય છે. પણ સૂર્યનો નાશ થતો નથી, ચંદ્રનો નાશ થતો નથી. કારણ કે તો પ્રતિબિંબ આવ્યું, પાણી ઢોરાઈ ગયું તો પ્રતિબિંબનો નાશ પામ્યો. એમ આ શરીરની અંદર કે છે સચરાચર વ્યાપક બ્રહ્મ સોહંગ પ્રણવના નીરની અંદર આ ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. તો આ ઘાટનો નાશ થાય છે, અખંડ અંશનો નાશ થતો નથી. જેની ઉત્પન્ન પરલે નહીં નાશ, વાસ અવિકાસ હૈ. આની ઉત્પત્તિ પણ નથી ને નાશ પણ નથી. અને એ ચંદ્રનો સૂર્યનો એટલે કર્તાનો વાસ અવિકાસમાં છે કે છે. અહીં તો માત્ર પ્રતિબિંબ આવ્યું છે, એ પોતે અહીં આવતો નથી. તે તો જેમનો તેમ સદાય સ્વે પ્રકાશ હૈ. એ જેમનો તેમ છે, સ્વ પ્રકાશિત છે, પૂર્ણ પ્રકાશિત છે કે છે. સહેજાનંદ આનંદ અબંધ પુરાતન રહ્યો જથા. માલિક કેવો છે? સહેજાનંદ આનંદ અબંધ. સહેજાનંદ છે, પૂર્ણ આનંદ છે, અબંધ કોઈ પણ પ્રકારનું એને બંધન છે નહીં, પુરાતન છે. પુરાતન છે એટલે પાછું કેવું, પાછું પુરાતનની વાત થાય કે જૂનું થાય તેમ તો જીર્ણ થાય ને, બને ને એવું કે ભાઈ આ પુરાતન છે એટલે જૂનું થયું, જૂનું થાય તે જીર્ણ થાય. પણ આ તો પુરાતન છે છતાં જેવો છે તેવો છે, એ જૂનો થતો નથી, જીર્ણ થતો નથી. સત કુબેર દર્શ્યા સોય મીટા સર્વે મન મથા. પરમગુરુ કહે છે કે જેને એવા નિજ કર્તાના દર્શન થયા હોય એના સર્વે સંશયો ટળી જાય છે, એના મનના બધા સંકલ્પ વિકલ્પો નાશ પામે છે. બીજું પ્રભાત પદ મંગળ પદ. મન મંગળ આનંદ રૂપ ભયા તબ જાણહી. જેનો શબ્દ વિવેક વિચાર સંત આસ ઉલટી કરી. તેને રોમ રોમ રંકાર રટત હરિ હરિ. જેને બોલત હિ બુદ્ધિ હોય શુદ્ધ સમજીવકો. તેને પ્રગટે જેની વાણી તણો વિસ્તાર અલક્ષણ લક્ષણી. છૂટે જીવ શિવ સંશે ભ્રાંત કે પક્ષ ભક્ષણી. જેને અનુભવ
પહોર પદ પરમની તેને વ્યાપી શકે નહીં કાંઈ કલ્પના કર્મની જ્ઞાને મન બુધ ચિત્ત અહંકાર ચાર તેથી નિરવર જાની જદાસ આશ હરિ કેશર પરમાનંદ આનંદ ને જોઈ બુદ્ધિ સર્વ વિસારી ભાઈ સુરત નું એક તાર કુવેર નવની સરી મન મંગળ આનંદ રૂપ ભયા તબ જાનહી. આ પણ ક્રમ તમે જુઓ. આગલું જે મંગળ પદ પૂરું થયું એમાં છેલ્લું શું છે? સહેજાનંદ આનંદ. આનંદ શબ્દ છે. અબંધ પુરાતન રહ્યો જથા સત કુબેર દર્શ્યા સોય મીઠા સર્વે મન મથા. મનના બધા સંશયો ટળ્યા એટલે મનમાં આનંદ થયો, મન મંગળ થયું. તો મન મંગળ આનંદ રૂપ ભયા તબ જાનહી. ઘણા માણસો કે ભાઈ અમને તો આ બધું જ્ઞાન લાગેલું છે, અમારા માટે કશું નવું નથી, પતી ગયું કામ, એમને કશું કહેવાનું હતું. પણ જેને આ જ્ઞાન પ્રાપ્ત થાય, જેનું મન મંગળ થાય, શુભ બને, શુભ વિચાર કરનારું બને, શુભ વ્યવહાર કરનારું બને, એનો વ્યવહાર કેવો હોય? પરમ ગુરુ કહે છે કે એનો વ્યવહાર કેવો હોય એ જુઓ. તો કે જેનો શબ્દ વિવેક વિચાર સંત પ્રમાણ. સંત પુરુષો જે પ્રમાણિત કર્યું છે કે માણસે કેવું બોલવું જોઈએ, માણસનામાં કેવો વિવેક હોવો જોઈએ, માણસનામાં કેવો વિચાર હોવો જોઈએ, એની આચાર સંહિતા સંત પુરુષોએ નક્કી કરેલી છે. બરાબર ને? સંતોએ કે સજ્જન માણસે કેવું બોલવું જોઈએ, સજ્જન માણસનો શબ્દ કેવો હોય, તો કે સામા માણસને આનંદ આપે. સામા માણસને આનંદ આપે એવા એના હૃદયમાંથી બોલ નીકળવા જોઈએ. જે અજ્ઞાની છે, કર્કશ છે, દુર્જન છે, એના હૃદયમાંથી કેવા શબ્દો નીકળે? તો કે વગર કારણે પણ સામા માણસને દુઃખી કરે, એના હૃદયને આઘાત પહોંચાડે. તો બાપજી કહે છે વાણીથી શરૂ થાય તમારી જાગૃતિ. વાણી વિચારમાં વિવેક. તો જેનો શબ્દ વિવેક વિચાર સંત પ્રમાણ. સંતોએ પ્રમાણિત કરેલો વ્યવહાર કરવો જોઈએ. કેટલોક વ્યવહાર નિષેધ કરેલો છે સંતોએ, એ નિષેધ કરેલી વાત જીવનમાં હોવી જોઈએ નહીં. આગળ કેટલી બાબતો આવી, શું શું નિષેધ કર્યો છે એની ઘણી વાતો આગળ કરી છે. મનુષ્ય ક્રોધ તજવો, મનુષ્ય દ્વેષ તજવો, રાગ તજવો, મોહ તજવો, અહમ અહંકાર, આ બધું તજવું, આ નિષેધ કર્યો છે. તો પરમ ગુરુ કે તમારું મન મંગળ અને આનંદરૂપ થાય એટલે સમજવાનું કે તમારો વ્યવહાર બદલાયો. તમારો વ્યવહાર બદલાય તો જ મન મંગળ બની શકે, તો જ શુભ સવાર થાય, નહીં તો સવાર શુભ બની શકે. અને જેની સવાર શુભ ના થઈ એની બપોર શુદ્ધ કઈથી થવાની ભાઈ? બરાબર છે? પછી રાત્રિની તો કલ્પના ખોટી કરવાની રહી ગયા. શરૂઆતથી શુભ હોવું જોઈએ ને. તો મન મંગળ આનંદ રૂપ ભયા તબ જાનહી. જેનો શબ્દ વિવેક વિચાર સંત પરમાણ. એવા માણસનો વ્યવહાર કેવો થાય? બાપજી કહે છે તો કે તેણે 5-25 પરાસ આસ ઉલટી કરી. 5-25 ને ઊંધા પાડી દે, એમ કહેવાનો મતલબ એવું થયું ને. આમાં તો 5-25 પરાસ આસ ઉલટી કરી. 5 ને 25 ને ઊંધા પાડવા પડે જો સારા થવું હોય તમારે. એ વગર સારા થવાય નહીં. એ 5 કયા પણ આપણી જોડે જે રહેતા હોય તો બરાબર છે, બીજા દૂર ના કઈ ઊંધા પાડવા જઈએ. એ 5 તત્વો, પૃથ્વી તેજ પવન આકાશ ને પાણી, એ 5 ની શું આશા હોય? 5 તત્વને શનિ આશા થઈ જુઓ. નાનદાજી બાપજી જગ્યાએ કહ્યું છે કે આપણા શરીરમાં 10 ઇન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. એ 5 તત્વોની બનેલી છે. જેમ આંખ એ અગ્નિ તત્વની ઇન્દ્રિય કહેવાય, નાક પૃથ્વી તત્વની ઇન્દ્રિય કહેવાય, જીભ રસ એટલે જળ તત્વની ઇન્દ્રિય ગણાય, કાન શબ્દ તત્વની ઇન્દ્રિય ગણાય, અને આપણી ચામડી ત્વચા એ પવન તત્વની ઇન્દ્રિય ગણાય. તો આ 5 વસ્તુને શનિ આશા હોય છે.
અગ્નિ તત્વમાં બનેલી આંખ એની શાની આશા હોય? રૂપની. આંખને રૂપ ગમે, જોવું ગમે. જીભ જળ તત્વની છે તો જળ તત્વને શાની આશા? સ્વાદ. નાક પૃથ્વી તત્વની ઇન્દ્રિય છે તો એને શાની આશા હોય? ગંધની, સુગંધની. બરાબર છે? ગમે તેવી ગંધ નહીં, સુગંધ જ. એને સુગંધની આશા. આકાશ તત્વની ઇન્દ્રિય બની છે કાન, તો એને શાની આશા હોય? સુમધુર સંગીત. એને એની આશા હોય. અને પવન તત્વની બનેલી ઇન્દ્રિય ત્વચા, એને સ્પર્શની આકાંક્ષા હોય. તો પહેલે તો કે 5 તત્વોની આશાઓને ઊંધી વાળવી પડે કે ભાઈ આંખને રૂપમાં મોહ નથી, કાનને ખરાબ શબ્દનો મોહ નથી, જીભને સ્વાદનો મોહ નથી, અને ગંધને સુગંધિત દ્રવ્યનો મોહ નથી, અને ત્વચાને સ્પર્શનો મોહ નથી. મને મંગળ થાય ત્યારે આ મોહ ટળે. એવી બીજી 25 પ્રકૃતિ પાછી, જેમાં ગુણગણ પણ આવી ગયા, આકાંક્ષાઓ આવી ગઈ, માત્રાઓ આવી ગઈ, જેની અંદર બધી આકાંક્ષાઓ આવી ગઈ, ભાવનાઓ આવી ગઈ. તો એ 25 બીજી 25 પ્રકૃતિઓ, એને પણ આપણે ઊંધી પાડવી પડે. યાને કે એનું ઉલટ પંચીકરણ બાપજીનું ધ્યાનમાં રાખવું પડે. એની વૃત્તિમાં ફેરફાર કરવો પડે, એમ કહેવાનો મતલબ છે. જેમ હું ઘણી વખત દાખલો આપું છું કે આકાંક્ષાની વાત કરીએ તો શુદ્ધ આકાંક્ષા, ગવન આકાંક્ષા, પીપાસ આકાંક્ષા. માણસ ભૂખ લાગે માટે ખાય એવું નથી. જુઓ, ધ્યાન રાખજો. તમે કેમ ખાઓ છો કોઈ પ્રશ્ન પૂછે તો જવાબ આપણે એવો હોય કે ભાઈ શરીરને ભૂખ લાગે એટલે. ના, એવું નથી. આકાંક્ષા પેદા થાય ત્યારે માણસ ખાય છે, માત્ર ભૂખથી ખાતો નથી. ઘણા માણસો એવા હોય, તમે જુઓ ને, હરતા ફરતા કશું જોવે તો ફાંકો મારે, ખાધા પછી પણ ફાંકો મારે. ક્યાં જરૂર છે ખાવાની? કહો. આ ભૂખ લાગી છે માટે નથી ખાતા, પણ ખાવાની આકાંક્ષા જાગી છે માટે ખાઈએ છીએ. અને છતાં બીજી વાત કે ભાઈ ભૂખ લાગે તો ખાવ, બરાબર છે, તો સાત્વિક ખોરાક ખાઓ. અભક્ષ પદાર્થ કેટલાક લોકો ખાય છે. ઘણી જગ્યાએ મારા પેલા કેટલાક છોકરાઓ, તાર કેટલીક વાતો હું પૂછું એમને, જ્ઞાનમાં ઉમેરો થાય ને આપણને. સારા સારા ઘરના હોય, તમે જુઓ, જેમના ઘરમાં ભક્તિ ઉપાસના પૂજા થતી હોય, અંતે પાછા અભક્ષ વસ્તુઓ ખાતા હોય. અભક્ષ જાણો છો, સમજો છો ને? જે ખાવાની શરીરને જરૂર નથી, ઈંડા, માંસ વગેરે. આ લોકોને પૂછશે કે તમે કેમ ખાવ છો? ઘરે બનાવો છો કેમ કરતા? ના, ઘરે તો કહે છે ના બનાવવા દે. હજુ આપણા ઘરમાં જૂના કેટલાક લોકો છે કે હજુ રસોડામાં એ પેસવા દેતા નથી. તો કહે છે કંઈક વડોદરા કે અમદાવાદ જઈએ તારે સ્પેશિયલ હોટલમાં જઈએ. તો કે બીજી જગ્યાએ ખાવ, તમે શાકાહારી ખાવ તો શું વાંધો? તો કંઈક શોખ છે કે છે, એક જાતનો શોખ છે. એટલે શરીરને જરૂર છે માટે નહીં, પણ એક જાતનો શોખ. આ શોખનો વિષય બન્યો. અમે એક જણ તો મને ત્યાં સુધી કહ્યું, મેં કહું તારે કેટલી વખત કે આ મિત્રો સાથે જઈએ તારે 5-10 વખત ગયો છે, તું બધાને હાથે જવું તો તું ના જવું, તું બીજી હોટલમાં જવું તો શું વાંધો છે? અથવા તું વેજીટેરિયન ડીશ લો તો શું વાંધો છે? કે ચાલો બધાની સાથે જઈએ અને પછી ના ખાઈએ તો સારું દેખાય. હા, તારી ભલે થાય. એટલે આ ખાવા માટે નથી ખાતો, પણ સારા દેખાવા માટે. મેં કહ્યું શોનો જમાનો, વધારે શો. હવે શોનું મહત્વ બહુ થઈ ગયું છે. તો આ આકાંક્ષા એને ઉલટી કરવી પડે. એક ઉલટ પંચીકરણ નામનું એક પુસ્તક બાપજી લખ્યું છે. મને ઈચ્છા છે કે હવે ફરી શિબિર મારે આની કરવી છે. એક ગદ્ય છે પણ પદ્ય નથી, વાંચવાનું છે ખાલી. બહુ કામ અઘરું છે, વાંચવું ને સમજવું બે રીતે. એમાં ઉલટ પંચીકરણની વાત કરીશ કે ભાઈ શરીરમાં જે તત્વો છે એ તો એનું કામ કરવાનો જ છે, માત્ર એનો ઉપયોગ સીધો ઊંધો થઈ શકે. જેમ તમને બંદૂક મળી હોય લાયસન્સ, તો એનો બે ઉપયોગ થઈ શકે. એક તો તમારે ઘેર કોઈ ધાડ પાડવા આવે તો તમે તમારું રક્ષણ કરો, બરાબર છે, એ રીતે પણ વાપરી શકાય. અને કોઈક બીજાના હાથમાં આવે તો ચાલો આપણે રાતે કોકના તો જઈએ, બંદૂક હોય વાંધો નહીં ને, હે નોક કરી કે લાજ જે હોય તે બે ઉપયોગ થયા ને. તો પરમ ગુરુ કહે છે એમ તમારા શરીરમાં ભગવાને જે તત્વો પોષેલા છે એના પણ બે ઉપયોગ છે.
જો તમે સાવધાનીપૂર્વક ઉપયોગ કરો એના વડે તમારું ઉર્ધ્વીકરણ થાય, ઉન્નતિ થાય. અને જો તમે સાવધાનીપૂર્વક આનો ઉપયોગ ન કરો તો અધોગતિ થાય. તો અક્ષુધાની વાત કરી કે ભાઈ ખાવું, તો બાપજી લખ્યું ભાઈ બાપજી કહે છે કે કરતા એ 10 આકાંક્ષાઓ મૂકી છે, મને ક્ષુધા આકાંક્ષા છે એટલે તમારે ખાધા વગર તો ચાલે જ નહીં. ભાવ થયો કે સાલું કંઈક ખાઈએ એમ કે ભૂખ લાગે એટલે ખાય એવા બહુ ઓછા લોકો હોય છે. જોજો તમે ઘણી વખત તો ખાવાનું જોઈને જ ભૂખ લાગે, સમજો ને. જ્યાં સુધી સામે ના આવે તો ભૂખ ના લાગે એવું બને છે. તો આ જઠરને પણ આંખો હશે. તો કે શુદ્ધ આકાંક્ષા છે એટલે એને તમે કાઢી ના શકો, પણ વ્રત લઈ શકાય. જો મનને સીધું કરવા માટે વ્રત બહુ મહત્વનું છે. જે વ્યવસ્થિત રીતે સમજપૂર્વક કદાચ ક્રિયા ના થતી હોય ને તમે વ્રત દ્વારા કરી શકો. વ્રત એટલે શું? નક્કી કરેલી વાતને વળગી રહેવું, એને વીંટળાઈ રહેવું, એનું નામ વ્રત. તો તમે નક્કી કરો, દાખલા તરીકે માનો કે પ્રભાત મંગળ પદ સવારે ગાવાનું વ્રત લો, કે એ પ્રભાત મંગળ પદ ના ગઈએ ત્યાં સુધી ચા, કેટલા તો એમ કે છે કે ચા પીધા વગર ગવાય જ નહીં. એનર્જી ના આવે જ્યાં સુધી ટોનિક પડે નહીં અંદર ત્યાં સુધી કશું કામ જ ના થાય. કે છે આ તો ઉલટો નિયમ. તો કેટલોક વ્રત, તો પરમ ગુરુ કે તમારા હૃદયમાં પેદા થતી આકાંક્ષાઓને અંકુશમાં લેવા માટે પણ કેટલોક વ્રત લેવો પડે તમારે. જેમ કે ખાવું, તો એક ગ્રંથમાં પરમ ગુરુએ લખ્યું છે કે તમે વ્રત લો કે પ્રસાદ સિવાય મારે કશું ખાવું નહીં. પ્રસાદ. તમે કહેશો આટલું બધું પ્રસાદ તો ક્યારે લાવીએ? સાર સાથે જઈએ તો એ આખો મહિનો ચાલે એટલે તો કોણ બાંધી આપે? એ તો ખોટના ધંધા. પ્રસાદ લાવો ક્યાંથી? હમણાં વેચ છે તો ચપટી ચપટી વેચ છે, એમાં કે આખો દાડો થોડો જવાનો આપણો. પણ ના, તમે તો જમશો ને તો એ પ્રસાદ જ હશે. પ્રસાદ ઈષ્ટદેવને સમર્પિત કરીને વસ્તુ આરોગવી અથવા જે સમર્પણ કર્યું એ પ્રસાદ થઈ ગયો, સમજી લો. તમે તમારા ઘરમાં પણ જે કે રસોડું બનાવો ત્યાં રસોઈમાં પરમ ગુરુનો ફોટો રાખો, બનીને પછી સમર્પણ કરો એટલે પ્રસાદ થઈ ગયો. ફાયદો એનાથી. પરદેશની વાત કરું તમને, હું ઘણા બધા પરદેશમાં કેટલા પરિવારોમાં આવી વાતમાં કે ભાઈ તમારા કિચનમાં બાપજીનો ફોટો રાખવો. પછી એક કિચનમાં બાપજીનો ફોટો આ કે અમે રાખીશું, રાખ્યા એટલે પછી મેં કહ્યું બીજો પ્રતિબંધ આવી ગયો કે હવે અહીં બીજું કશું બને નહીં, જે બાપજીને ધરાવે ને એવું કઈ થાય નહીં. સમજ પડી? કહો તો તમારે બાપજીનો ફોટો ઉઠાવી લેવો પડે. કહો તો ફોટા ઉપર કશું. હા, સરસ ઉપાય. એ કઈ જોવાના? તો ઉલટ પંચીકરણમાં પરમ ગુરુ લખ્યું છે કે પ્રસાદ સિવાય કશું આરોગવું નહીં. તો જે કંઈ આરોગવાનું થાય, જે કંઈ ઈચ્છા થાય એ પ્રથમ આપણા આરાધ્ય દેવને માનસે. બાપજીનો ફોટો ત્યાં હોવો એવું જરૂરી નથી. તમે મનથી પણ, કારણ કે ઘણી વખત ફોટો હોય તો બાપજી ના હોય એવું બને. ખાલી ફોટો જ તમે જ માનતા આ શું છે? પરમ ગુરુ ના એમ કે લોકો આ શું છે? તો પરમ ગુરુનો ફોટો છે, હજુ પરમ ગુરુ તો નથી. પરમ ગુરુની હાજરીની વાત છે, આ તો ફોટાની નહીં. તો જ્યાં બેસો ત્યાં પ્રસાદ આરોગો, બાપજીને ધરાવીને આરોગો. કોઈ પૂછે કે આનો ફાયદો શું? બહુ મોટો ફાયદો. કારણ કે પરમ ગુરુને તમાકુ નથી ધરાવાતી. સમજણ પડી કે નહીં? અન્નકૂટનો થાળ જોજો કેટલી વસ્તુ ધરાવે, લિસ્ટ બનાવેલું છે. પાન પરાગ કે માણેકચંદ બાપજીને ધરાવવામાં આવતા નથી. પ્રસાદ ખાવાનું વ્રત જેને લેવું હોય એને આ છોડવું પડે. જે પરમ ગુરુને ધરાવી નથી શકાતું એ આપણે ખાઈ ના શકીએ. કેટલો ઓટોમેટિક પ્રબંધ આવી ગયો, બરાબર છે? વનસ્પતિજન્ય આહાર બાપજીને
ધરાવવાની છૂટ છે. વનસ્પતિજન્ય આહાર એટલે ઘણા લોકો પેલા કે થાળમાં કેટલા લોકો ભાઈ ડુંગળી ના મુકાય, લસણ ના મુકાય, સારી વાત છે, પણ કદાચ તમે ખાતા હોવ તો એ ધરાવવામાં વાંધો નથી, ક્યાં કે એ વનસ્પતિજન્ય આહાર છે. એક સમય એવો હતો કે જ્યારે લોકો માત્ર કંદમૂળ ખાતા હતા, માત્ર ફળ ખાતા હતા, એવા લોકો માટે ડુંગળી અને લસણ પથ્ય હતું. આપણે તો ડુંગળી લસણ કરતાં વધારે તેજાના ખાઈએ છીએ તો એનું કોઈ વિષાદ નથી. જે ન ખાતા હોય બરાબર છે, પણ ખાવું એ પાપ નથી એટલું ચોક્કસ માને છે. વનસ્પતિ જે શરીરને નુકસાન ન કરે, ઉલટો ફાયદો કરે એવો કોઈ પણ વનસ્પતિજન્ય આહાર ખાવામાં વાંધો નથી. એનાથી કાંઈ જતું રહેતું નથી, કાંઈ નુકસાન થતું નથી. અને કેટલાક લોકો પાછું એવું બનતું હોય છે ને કે ઘણા માણસો નિયમ એવો રાખવો જોઈએ કે જે પાડી શકાય. લાડવો કીડી પર મૂકીએ ને તો કીડી મરી જાય, તમારી ઈચ્છા તો લાડવો ખવડાવવાની, પણ ભૂકો કરીને નાખવો સારો. કે એક બાજુ પ્રતિજ્ઞા કરવી કે હું ડુંગળી લસણ નહીં ખાઉં અને પાછું છોનું મેં એવા જોયા છે. અમારે વાત નહીં કહું તમને, પણ બનારસમાં એક સંત સમિતિની બેઠક હતી. અમારા એક સંત અહીંયા નથી આવ્યા, રૂપિયા પુરાણા છે, ધર્મદાસ, એ સંત મારી જોડે હતા. તો વારાણસીમાં આખા ભારતના સંતો ભેગા થયેલા. તો આપણે ગુજરાતના સંતો સ્વાભાવિક છે કે હોય એટલે આપણે ત્યાં જ એમનો નિવાસ હોય. 2 દિવસ ત્યાં રહ્યા એ સંતો. પછી એ બધા ટ્રેનમાં આવતા હતા મિટિંગ પતી એટલે. તો મેં પેલા ભાઈને બધા બધા રસોઈ અમને કહ્યું, ભાઈ આ સંતો છે, 2 દિવસ જવાના ટ્રેનમાં, રસ્તામાં કશું ખાય નહીં બહારનું, એટલે આપણે અહીંયા જ એમનો નાસ્તા પાણીની વ્યવસ્થા કરીએ, ડબ્બા ભરી આપો એટલે એમને રસ્તામાં ચાલે. પેલા સંતો ખુજે કે બાપજી અમે ઈચ્છતા હતા જવું પણ કહીએ ના ને. મેં કહ્યું તમારે કહેવાનું ના હોય. એ જ બધા બેસી ગયા ને એમની મેળે કંઈક ભાખરી બનાવી દીધી ને કંઈ થોડો મગજ બનાવી દીધો ને વળી પાછા મરચા તેલમાં બધા એ કરી દીધા ને પછી જતા જતા અમણે શું કર્યું કે પેલા નોકરો ચાકરો બધું રસોડું તો ભેગું હોય, બનાવે એક જાણે, પણ આપણે તો રસોડામાં ડિવાઇડેશન ના હોય. ગમે તે માણસ જે અમારો છેલ્લી કક્ષાનો વાસણ માટનાર નોકર જે જમે એ જ અમારો વીઆઈપી એ જમે. આપણે તો ભોજન ભેદ નથી હોતો. તો એક ટોપલીની અંદર ડુંગળી હતી, તે પેલા 2-4 લોકો એ પણ ભેગી થેલી મૂકી. એટલે અમારે પેલા સાધુ જોઈ ગયા. હવે આમાં કંઈ પાપ નથી, એમાં શું ફેર છે, પણ જોઈ ગયા એટલે એમને કેમ પાપ લાગ્યું. એણે આવીને મને ફરિયાદ કરી, પેલા સાધુ તો કે છે ડુંગળી એવું લઈ ગયા. તો એમને ખબર નહીં કે સાધુ પાછળ પાસે એમની જોડે આવ્યો મને મળવા. તો પેલા સાધુ કે જા જોડથી ક્યાં ધીમો શું કહું છું કે બાપજીને કેમ વાંધો શું છે, જો કે છાપામાં છપાવજો કે વાંધો છે કે ખાઈએ છે મેં કોઈ એમ બરાબર છે, એમ ખોટું શું છે. સમજ પડે ને તમને? આવા તો ઘણા બધા અનુભવો કેટલી જગ્યાએ થતા હોય. તો ખોટો ડોળ કરવાની જરૂર નહીં. અને ખોટું છે ને ત્યાગવું જ, મનથી જ ત્યાગવું, દેખાવ પૂરતું નહીં. તમે જે ત્યાગ કરો એ મનથી જ ત્યાગ કરો, અને એનો ત્યાગ કરો કે જે તમને નુકસાનકારક છે, મન માટે, હૃદય માટે, શરીર માટે, પ્રકૃતિ માટે. કુદરતી વનસ્પતિજન્ય આહાર એ સપ્રમાણ મનુષ્યને લેવામાં આવે તો કોઈ જાતનો વાંધો નથી હોતો. તો આ આકાંક્ષાઓ જુદી જુદી પેદા થાય હૃદયમાં, એટલે એને તો આપણે પાડવી જ પડે. તો અહીં વાત છે, મન મંગળ આનંદ રૂપ ભયાતબ જાણી, જેનો શબ્દ વિવેક વિચાર સંત પરમાણે જાણે 5-25 પરાસ આશ ઉલટી કરી. આ પણ મેં તત્વોની આશાને ઉલટાવી દો, એમને વિકાર પ્રત્યે જે રુચિ છે એની જગ્યાએ ઉન્નતિ પ્રત્યે રુચિ પેદા કરાવો કે છે. તેને રોમ રોમ રંકાર રટત હે હરિ હરિ. આવા જાગૃત થયેલા માણસનું રોમ રોમ ભગવાનનું સ્મરણ કરે કે છે. એના પ્રત્યેક રોમમાંથી એક જ ભાવના પ્રગટવી જોઈએ. જેને બોલત હી બુદ્ધિ હોય શુદ્ધ સામા જીવકું. વળી બોલવાની વાત પણ વચન, જેમ આગળ વાણીની વાત કરીએ, સંતોએ જે પ્રમાણિત કરી છે એ પ્રમાણે એનો મન વચન, એનો વિચાર અને વાણી રહે, વિવેક રહે. એવી રીતે અહીં ફરી પણ વાત કરી કે આપણી પણ વાણી એવી હોવી જોઈએ કે સામા જીવનામાં શુદ્ધ ભાવ પેદા કરે, અશુદ્ધ ભાવ પેદા ના કરે. એટલે વિકારી વાણી ના હોવી જોઈએ, ધ્યાન રાખો. વાણી પણ પવિત્ર હોવી જોઈએ. ઘણા માણસો કહેતા બોલવામાં શું જાય છે, બોલવામાંથી જ બધી બગાડ પેદા થાય છે, ધ્યાન રાખજો.
ગમ્મત કરવામાં શું કહે છે? કેટલા માણસો ખોટી ગમ્મત કરતા હોય, પણ ગમ્મતમાં ખોટું બોલવું એનો મતલબ એ છે કે જૂઠું બોલવાનો તમે અભ્યાસ કરી રહ્યા છો. એટલે વાણી પણ સામાન્ય હૃદયમાં શુદ્ધ ભાવ પેદા કરે એવી શુદ્ધ હોવી જોઈએ. અપવિત્ર ને અશુદ્ધ વાણી બોલવી જોઈએ નહીં. માણસ ગમ્મતમાં પણ ધ્યાન રાખો. ઘણા માણસોને તમે જો વાતમાં અપશબ્દો બોલવાની ટેવ હોય છે. આ કુટેવ છે, આ સારી ટેવ નથી. એટલે વાણી પવિત્ર હોવી જોઈએ. તેને પ્રગટે ઉરહમ મેવ લેવાને પીવવું. સામા માણસને એવી સરસ શીતળ વાણી પ્રાપ્ત આપણા તરફથી પ્રાપ્ત થવી જોઈએ, એવી સદવાણી પ્રાપ્ત થવી જોઈએ, એવી પવિત્ર વાણી પ્રાપ્ત થવી જોઈએ કે પેલાના હૃદયમાં પણ અહમય પેદા થાય, એના હૃદયમાં પણ ભાવ પેદા થાય. વાણી જ મહત્વની છે ને ભાઈ, શબ્દ બહુ મહત્વનો છે. જેની વાણી તણો વિસ્તાર અલક્ષના લક્ષની. વળી બીજું શું કે અલક્ષના લક્ષ સુધી એની વાણી પહોંચેલી હોવી જોઈએ. કે વાણીનો વિસ્તાર નાશવંત પદાર્થોમાં હોવો જોઈએ નહીં. છૂટે જીવ શિવ સંશય ભ્રાંત કે પક્ષા પક્ષ નહીં. સારું બોલો, સારું બોલતો શીખો અને આપણા જ્ઞાનમાં એટલો વિસ્તાર કરો કે જે બીજા માણસ સાથે વાત કરવાની અંદર પણ એને આપણે જ્ઞાન આપી શકીએ. કારણ કે આ મિથ્યા ભાષણ નહીં કરો, એમ કહેવાનો મતલબ છે. કેટલાક માણસો ભેગા થાય ને તો વાતો કરે, તમે જોજો, અને વાતોમાં એવું ઉકાળતા હોય છે કશું ના હોય, એનો કશો અર્થ. આ બહુ આ જુઓ એક શિસ્તની વાત પણ કરી બાપજીએ. આ વધારે બધા લોકોને કહું કે નવરા પડીએ ને ત્યારે વાણીનો સંયમ રાખવો જોઈએ. આ કુદરતી નહીં, આપણી સ્મૃતિનો દુરુપયોગ ના થાય. હું તો એમ કહું છું માણસે મિતભાષી બનવું જોઈએ, ઓછામાં ઓછું બોલવું જોઈએ અને ધીમેથી બોલવું જોઈએ. આ પરદેશની વારંવાર હું વાત કરું છું ને ત્યારે મને પરદેશની જે સારી વસ્તુ હોય ને એ પણ હું કહું છું. આપણા ત્યાંના લોકોને કહું છું. આપણા અહીંથી ત્યાં ગયેલા લોકો છે ને તો આનું કશું શીખ્યા નથી બહુ. અહીંનો કચરો ને તોનો કચરો બેનો સરવાળો જ કર્યો છે ઘણા લોકોએ. મને ઘણી જગ્યાએ કેટલાક લોકો એરપોર્ટ પર લેવા આવે ત્યારે હું એ લોકોને સામે કહું, તમે થોડુંક તો શીખો. મૂકવા આવે તોય તો ટોળો બંધાવે, બરાબર છે, એમની ભાવના હોય ભાઈ મહારાજથી જાય છે તો આપણે બરાબર જવું જોઈએ એટલે દૂર જાય છે. એટલે આવે એરપોર્ટ ઉપર પણ તમારે એવો ઝોલન ગમતા બેસતા હોય કે ત્યાંના લોકોને એમ લાગે કે આ કેવા માણસો છે. તો એક પદ્ધતિ છે. તમે ડિઝની વર્લ્ડ અને ડિઝનીલેન્ડનું નામ સાંભળ્યું છે. રોજના તો એવરેજ 50,000 માણસો મુલાકાત લે છે. હવે તમારે કોઈ રાઈડ ઉપર બેસવું હોય ને તો લાઈન ક્યુ બોર્ડ મારેલું હોય આગળ કે અહીંથી તમારે પોઈન્ટ સુધી પહોંચતો 30 મિનિટ થશે. પછી આગળ થોડા જાય તો પોઈન્ટ મારેલો કે અહીંથી પહોંચતો 15 મિનિટ થશે. એટલે તમારે લાઈન છોડીને બીજે જવું હોય તો જઈ શકો કે ભાઈ આપણી પાસે 30 મિનિટ ટાઈમ નહીં, ચલો અહીંથી જતા રહીએ. એટલું પરફેક્ટ કેલ્ક્યુલેશન. પણ લાઈનમાં ઉભો રહેલો માણસ કોઈ સ્વયંસેવક ના હોય, કોઈ દંડો લઈને ના ઊભો હોય, માત્ર એક સામાન્ય દોરી બાંધેલી હોય તો એ કોઈ પણ માણસ એવી ભીડ ના કરે અને એટલું ધ્યાન રાખે કે તમારો હાથ કે પગ બીજાને ના અડે. ત્યાં આટલું ધ્યાન રાખે લોકો. આપણે ઊભા હોય ને તો એ લોકોનો હાથ પગ આપણે ના અડે એટલું ધ્યાન રાખે. અને કદાચ સહેજ અડી જાય તો સોરી બોલવામાંથી ચૂકે નહીં. અને આપણે તો કોકના પર પડીએ ને અને પેલો કદાચ આમ જોતા કે શું થઈ ગયું આમાં, આ ફાટી ગયું, બરાબર, ઉપરથી પેલાને ગબડાઈ પાડીએ અને તોય પાછા કહે કે અમે શું થયું કહો, હવે ઊભા થઈ જાઓ પડ્યા તો કે છે. એટલે કેટલો મેનર. તમે પરદેશ જાઓ, જે લોકો ગયા ને પૂછજો, કોઈ સ્ટોરમાં તમે જતા હોય ને આમાંથી કોઈ વ્યક્તિ આવે ને તમને ક્યારે ના ઓળખતી હોય, ક્યારે ના જોયું હોય, અજાણી જ હોય ને તો એ સ્માઇલ કરીને હાય કહેવાથી ના જાય. કેમ છે એમ કે હાય, હાઉ ટુ યુ શોર્ટ ફોર્મ છે, હાઉ આર યુ એનું શોર્ટ ફોર્મ લોકોએ હાય કરી દીધું. એટલે વાતમાં હાય. અજાણો માણસ પણ તમારી સાથે આટલું મેનર પૂર્વકનું બિહેવિયર કરે અને આપણે તો ઓળખ્યું તો માણસ હતો તમે જુઓ તો એવું મોડું મચડીને એની સામે જોઈએ કે પેલો જાણે મોસંબી નીચવતા હોય. હા બાપજી કે જુઓ કે કેવું વ્યવહાર કરવો જોઈએ તાકે સામા જીવના હૃદયમાં ભાવ પેદા થાય. તેને પ્રગટે ઉરહમ મેવ, એના હૃદયમાં હમે પેદા થાય એવો વ્યવહાર કરવો જોઈએ, એવું બોલવું જોઈએ. અને મિથ્યા વાણી તો નહીં જ,
વગર કામનું બોલવાથી આપણી શક્તિ વેડફાય છે. મહાપુરુષો એવું કહે છે કે 12 વર્ષ સુધી સતત તમે મૌન રાખો તો વચન સિદ્ધ બની શકો. વાણી તમે સંયમિત કરો, સીમિત કરો તો એ તમારા શબ્દમાં વજન પેદા થાય. મન વચન કર્મથી પાછું મૌન એટલે ક્યાં કેટલાક લોકો મૌન રાખે અને પછી આમાં ઈશારા કરે. તો હું કહું ભાઈ આ 5 કિલોનું હલાવો ને કરતા 50 ગ્રામનું હલાવો ને, સહેલું પડે, ઓછી એનર્જી એટલી ઓછી વેસ્ટ થાય ને, એટલે શક્તિ ઓછી વેડફે. તો મન અને વચનથી મૌન કરવાનું, મનથી પણ ખરું. તો જેની વાણી ત્રણ વિસ્તાર અલક્ષના લક્ષ નહીં. સારું વાતો કરો, બેસો ત્યારે સારી વાત કરો, નકામી વાત કરશો જ નહીં, જેમાંથી કશું ના પેદા કરવાનું હોય, કશું મેળવવાનું ના હોય એવી વાત ના કરો. ખોવાવાળી તો વાણી ઉચ્ચારશો જ નહીં. કોકના દુર્ગુણો, કોકની ટીકા, કોકની નિંદા, એમાંથી તમારે ખોવાનું જ છે, કશું મેળવવાનું નથી. છૂટે જીવ શિવ સંશય ભ્રાંત કે પક્ષા પક્ષ નહીં. સામા માણસના સંશયનું હરણ થાય, પક્ષા પક્ષ નાશ પામે એવી સરસ વાણીનો જો ઉચ્ચાર કરવામાં આવે, એ માણસનું હૃદય મન મંગળ છે એમ માનજો કે છે. જેને અનુભવ આઠે પહોર ખોજ પદ પરમની. આઠે પહોર માણસને એક જ લગ્ની છે. શું થાય કે પરમપદની ખોજ. તેને વ્યાપી શકે નહીં કોઈ કલ્પના કર્મની. જે આઠે પહોર શુદ્ધ ચૈતનપણાનો સ્મરણ કરે છે એને સંસારની કોઈ માયા વ્યાપી શકતી નથી. માયાની કોઈ કલ્પના સુદ્ધા એને સ્પર્શી શકતા નથી. જેને મન બુદ્ધ ચિત્ત અહંકાર ચાર અંતસ્કરણ, મન બુદ્ધ ચિત્ત અહંકાર, તેથી નિર્વર્ત્યા નિજ દાસ, એને નિવૃત્ત કરી દીધો. ચારે ચાર અંતસ્કરણ જે સંસારનું કામ કરે છે ને એમાંથી રિટાયર કરી દીધો કે છે. આશ હરિ કે શરણ, બસ હરિના શરણ સિવાય બીજા કશામાં કે છે એને આશા નથી. જેને મન બુદ્ધ ચિત્ત અહંકાર, હા, પરમાનંદ આનંદ ને જોઈ બુદ્ધિ સર્વ વિસરી, ભય સુરત નૃત એક તાર કુબેર નવ નિસરી. પરમાનંદ આનંદ ને જોઈ, પરમાનંદનો આનંદ, પરમપદનો આનંદ, ચૈતન્યનો આનંદ, પ્રકૃતિ વિહીન જે સનાતન સત્ય છે એનો આનંદ. એ આનંદ આ રીતે જો તમને પ્રાપ્ત થાય તો તમારી બુદ્ધિ સાંસારિક કર્મોથી વિસરી જાય. એટલે બુદ્ધિમાંથી દુનિયાદારી એકદમ વિસરી જાય, ભૂલી જાય. બને છે ને એવું? તમે આજે અહીંયા આપણે બેઠા છીએ, સારી વસ્તુ જો સાંભળવામાં તમને રસ પડે તો આપણે બીજું બધું વિસરી જઈએ છીએ. ક્યાં ટાઈમ ગયો તે પણ વિસરી જઈએ છીએ. તો બાપજી કે જેને પરમાનંદનો આનંદ પ્રાપ્ત થાય એની બુદ્ધિમાંથી નાશવંત ભાવનાઓ વિસરી જાય, એ બીજું બધું ભૂલી જાય, સંસારની બધી વસ્તુઓ પરિત્યાગ થઈ જાય. ભય સુરત નુરત એક તાર, સુરતા નુરતાનો એક તાર થઈ જાય. પ્રત્યક્ષ દ્રષ્ટિ ને પ્રોક્ષ દ્રષ્ટિનું મિલાન થઈ જાય. અને એ સુરતા નુરતા એવી રીતે ભેગી થાય, એની વૃત્તિ નિજ સ્વરૂપમાં એવી રીતે ચોંટી જાય કે કુબેર નવ નિસરી. બાપજી કે છે એમાંથી પછી પાછો નીકળતો જ નથી. જે નજર ત્યાં એની પહોંચી પછી કાયમ નામ મનાદે મગોય સ્વયં ધામ સમસ્તુ જહાનામ ધાતા ધ્યાનામ વિછંદમ વિનય જે કરોતિ વિવર્જિત વસ્તુ વિધિ વૈ વિદંતા અચંતે નચંતમ સુનાતિ સનાતમ નાથમનંતો અગાધમ બહોધા લહે જન્મહાદમ કુબેરામ નમામિ નમસ્તુ
શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. કૈવલ સતકેવલ સાહેબ. મંગળ પદ આપણે સવારે 2 પૂર્ણ થયા. છેલ્લી ચોપાઈ જોતા હતા. પરમાનંદ આનંદને જોઈ બુદ્ધિ સર્વ વિસરી, ભય સુરત નુરત એક તાર કુબેર નવ નિસરી. પરમપતિ વિશ્વ નિયંતા સર્જનહારનો પરમ આનંદ જોતા જ